સર્વે ભક્તિમાં શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ છે. કારણ કે સત્સંગની પુષ્ટિ કથા વાર્તાથી શ્રવણ ભક્તિથી થાય છે. દિન પ્રતિદિન જે કંઈ આપણામાં મહારાજને રાજી કર્યાના સદગુણો જે કંઈ પ્રાપ્ત થાય એ સદગુણોની પ્રાપ્તિ એનું મૂળ સ્થાન શ્રવણ ભક્તિ છે. અને એટલા માટે શ્રીજી મહારાજે છેલ્લા પ્રકરણના 24મા વતનામૃતમાં પોતાની અભિરુચિ બતાવી છે કે જેને કથા વાર્તાનું અંગ હશે, કથા વાર્તામાં પ્રીતિ હશે, એને જગતની કોરનો અભાવ થશે અને સારા ગુણોની પ્રાપ્તિ થશે. કથા શ્રવણ પછી સદગુણોની પ્રાપ્તિ થતી નથી. અર્થાત હજુ સુધી આપણને જગતની કોરનો અભાવ થતો નથી. તો સમજવું કે આપણી શ્રવણ ભક્તિ ક્યાંક પોલી છે. શ્રવણ કરીએ છીએ અને છતાંય ખિસ્સામાં કંઈક નાખીએ છીએ અને છતાંય ખિસ્સામાં હોતું નથી, તો સમજી લેવું કે ખિસ્સું કાણું છે, નીકળી જાય છે. મહારાજ અહીંયા વચનામૃતનો શબ્દ જુઓ, છેલ્લાનું 24મું વચનામૃત, કે કથા વાર્તામાં જેને પ્રીતિ હોય એને જગતની કોરનો એને અભાવ થાય જ. રિઝલ્ટ આપી દીધું છે. કાં તો શ્રીજી મહારાજ ખોટા અને કાં તો આપણે ખોટા. કથા વાર્તામાં પ્રીતિ છે, આપણે આવીને બેસીએ છીએ, શ્રવણ કરીએ છીએ, પરંતુ જગતની કોરનો અભાવ નથી થતો. તપાસો પોતાને. તો એનું કારણ શું છે? ક્યાં પોલ છે? ક્યાં કસર છે? કથા વાર્તા સાંભળવામાં પ્રીતિ નથી. પ્રીતિ છે એટલે તો આવ્યા છીએ. પ્રીતિ છે એટલે તો આપણે બેસીએ છીએ. એ જ બતાવે છે કે યુ આર ઇન્ટરેસ્ટેડ, તમને રસ છે. વેપાર કર્યો પણ નફો નથી મળતો. સર્વૈયું તપાસવું પડે, આપણે જોવું જોઈએ કે આમ કેમ થાય છે. ટર્નઓવર તો ઘણું છે અને નફો કેમ દેખાતો નથી? કારણ કે નફા માટે તો વેપાર કરીએ છીએ. બરાબર છે? જે વેપાર કરતા હશે, વેપારી હશે, નાના કે મોટા, નફા માટે તો વેપાર છે. ટર્નઓવર છે, દુકાન ચાલે છે, ગ્રાહકો આવે છે, અને છતાંય નફો દેખાતો નથી. વોટ ઇઝ ધ રીઝન? આપણે તરત તપાસ કરીએ જ, કરવી જ જોઈએ. અને એ જ વેપારી કહેવાય. અને નહીતર રોવાના દિવસો આવે. થોડા દિવસ પહેલા ગરીબ વખતે મારી પાસે બાપ દીકરો બંને આવ્યા. બંને આવીને રોવા જ માંડ્યું, ધ્રુસકે ને ધ્રુસકે. કીધું કેમ રડો છો? દીકરો 30-35 વર્ષનો, બાપ 60 વર્ષના, બે રડે. અરે રડો છો કેમ? મને કે સ્વામી અમારું તો બધું સાફ થઈ ગયું. અરે એ કઈ બાજુના નારિયા? હવેથી અમારી એકડો શરૂઆતથી ઘૂંટવાનો આવ્યો. કે થયું શું? બાપા કે સ્વામી આને બધું ઊંધું માર્યું. કે શું ઊંધું માર્યું? સ્વામી વેપાર બહુ મોટો કરે છે, લાખો રૂપિયા, કરોડો રૂપિયા ફેરવે છે. હું જોઉં એટલે મને એમ કે દીકરો બહુ કમાતો હશે. સ્વામી ઘરમાં ગાડીઓ ફરે છે, બંગલો છે, મહિને 2 લાખ રૂપિયાનો ઘરનો ખર્ચો છે.
પણ સ્વામી 4 દાડા પહેલા ખબર પડી કે 2 કરોડનું માથે દેવું થઈ ગયું છે. ટર્નઓવર છે. મેં કીધું ભાઈ દર વર્ષે સર્વે નથી કાઢતો? કે ના ના, મને એમ કે બધું હાથ ઉપર આવે બધું આપણું જ છે ને. અરે મૂર્ખ, એ નફો નથી આવતો તારા હાથમાં. કરિયાણાની દુકાન હોય ને ગલ્લામાં જેટલા રૂપિયા આવે એટલે તારા નથી. 100 રૂપિયામાંથી 90 રૂપિયા તો માલના છે, તારા નથી. તારા 10 રૂપિયા જ છે. મુક્તો એ કે સ્વામી અમારે મકાન વેચવું પડશે, ગાડી વેચવી પડશે, ઓફિસ વેચવી પડશે. કારણ શું હતું આ બધું થવાની પાછળ? નફાનો વિચાર ના કર્યો. મુક્તો આપણે બધા 4-4, 5-5 દિવસથી જે સભા સાંભળીએ છીએ, કાયમ સાંભળીએ છીએ, તો શ્રવણ પછી મહારાજ એમ કહે છે કે શ્રવણ પછી જગતની કોરનો અભાવ થવો જોઈએ, એવું મહારાજ કહે છે. આ થયો એનો પ્રોફિટ, નફો, રિઝલ્ટ. અને સત્સંગ હંમેશા રિઝલ્ટિવ હોવો જોઈએ. વિદ્યાર્થી ઘેર આવીને એના પપ્પાને કે પપ્પા મેં 11 સપ્લિમેન્ટરી ભરી. સપ્લિમેન્ટરી એટલે સમજ્યા ને, વધારાની પુરવણી, એક્સ્ટ્રા હોય એને સપ્લિમેન્ટરી કહેવાય. સપ્લિમેન્ટરી કેટલી ભરી એ સાંભળીને પપ્પાએ કે કહીને દીકરાએ રાજી થવાની જરૂર નથી. રિઝલ્ટ શું આવે એ જ મહત્વનું છે. 11 સપ્લિમેન્ટરી ભરી એ માત્ર ટર્નઓવર કહેવાય, શો છે. ધેટ ઇઝ ઓનલી શો. રિઝલ્ટ શું? તો કે 16 માર્ક. બોલો, 100માંથી 16, 16 આઉટ ઓફ 100. કેટલી સપ્લિમેન્ટરી ભરી એ મહત્વનું નથી, એનો રિઝલ્ટ શું મળ્યું એ મહત્વનું છે. હંમેશા મૂકતો, કારણ કે આ રિઝલ્ટ સામુ દ્રષ્ટિ સત્સંગમાં આવ્યા પછી આપણે બહુ ઓછાની હોય છે. આપણે સત્સંગ કેટલો કર્યો એ મહત્વનો નથી, કથા વાર્તા કેટલી શ્રવણ કરીએ એ મહત્વનું નથી. વોટ વી હેવ ઓન. હું શું કમાણો, મારું જીવન કેટલું બદલાયું, મારા સ્વભાવ કેટલા બદલાયા, મારી પ્રકૃતિ કેટલી બદલાઈ, મહારાજની નિષ્ઠા મને કેટલી દ્રઢ થઈ, મારું કરતાપણું કેટલું મટ્યું, હું અહમશૂન્ય કેટલો બન્યો, પડે મહારાજનું કરતાપણું મારા જીવનમાં કેટલું દ્રઢ થયું, મહારાજનું બળ મને નિરંતર કેટલું વર્તે છે, મારો અહંકાર કેટલો ઘટ્યો, મારો ઈગો કેટલો ઘટ્યો, હું ઈગોલેસ થયો કે ન થયો, વાણીમાં, વિચારમાં, વર્તનમાં મારામાં કંઈ પરિણામો આવ્યા. દેટ ઇઝ સત્સંગ. કેટલું બેઠા એ સત્સંગ નથી, એ સત્સંગનો શો છે. આપણે અહીંયા આવીને બેઠા એ શો છે, એનું રિઝલ્ટ મળવું જોઈએ. અને આપ સૌને આ વિનંતી કરું છું કે હંમેશા કંઈ પણ કરો, આસ્ક યોર સેલ્ફ, તમે જ તમારા ગુરુ થાવ, તમે જ તમારું નામું લખતા થાવ, આધ્યાત્મિક નામું આપણે લખતા થાવ. આફ્ટર આસ્કિંગ ક્વેશ્ચન, આપણે પ્રશ્ન પૂછો આપણી જાતને, અને પ્રશ્ન પૂછીને એમાંથી જવાબ મેળવો. એને કહેવાય સર્વૈયું. મારામાં શું પરિવર્તન આવ્યું, શું મારામાં ચેન્જ આવ્યો, અને એ પરિવર્તન બીજાને દેખાય છે. પોતાને પણ દેખાવું જોઈએ ને બીજાને પણ દેખાવું જોઈએ. તમે લેંગામાંથી પેન્ટ પહેરીને આવો, અંદર રૂમમાં જાઓ ને પેન્ટ શૂટેડ પહેરીને આવો તો તમને ખ્યાલ આવે છે ને બીજાને આવે છે ને. તમે અંદર જઈને બદલાઈને આવ્યા તો બીજાને દેખાય છે. તમને દેખાય છે કે હું બદલાઈને આવ્યો જો, અને બીજાને દેખાય છે કે તમે બદલાઈને આવ્યા. એમ જેમ આની પણ ખબર પડવી જોઈએ સત્સંગના યોગ્ય કરીને. પોતાને પણ ખબર પડવી જોઈએ કે હું શું બદલાયો, અને બીજાને પણ ખબર પડવી જોઈએ કે હું શું બદલાયો.
અને એના માટે પણ નથી બદલાવાતું, તો એનું કારણ શું છે? બસ એના રીઝન તરફ આજે આપણે જોવું છે કે કથા વાર્તાનું અંતિમ ફળ મહારાજે પ્રથમના 32માં વતનામૃતમાં આપ્યું. અંતિમ ફળ, સારા ગુણો આવે, કથા વાર્તા સાંભળે તો અભાવ થાય, જગતની કોરા, બધા મધ્યવર્તી વિચારો છે. પરંતુ પ્રથમના 32માં ભગવાન સ્વામિનારાયણે જે ટોપ લેવલના સ્ટાર બેચના વિદ્યાર્થીઓ છે એમના માટે શ્રીજી મહારાજે આખરી જવાબ આપી દીધો છે. કથા વાર્તા રૂપી ચારો ચરી ચરીને મૂર્તિ રૂપી માળામાં વિરામ કરતા શીખવો. આ સ્ટાર બેચના વિદ્યાર્થીઓ માટેનો, કારણ સત્સંગના વિદ્યાર્થીઓ એટલે સ્ટાર બેચના વિદ્યાર્થીઓ, અને કારણ સત્સંગના વિદ્યાર્થીઓ એટલે આપણે સૌ જેને અનાદિ મુક્તની સ્થિતિ તરફ, મહારાજની મૂર્તિના સુખ તરફ ગતિ કરવી છે, જેનું ગોલ, જેનો એચિવમેન્ટ મહારાજ છે, એના માટેનું આ સેન્ટેન્સ. કથા વાર્તાનું ફળ આ છે. કથા વાર્તા એ ચારો છે, માળો નથી. કથા વાર્તા ચરી ચરીને, જેમ પશુનું ને પક્ષીનું દ્રષ્ટાંત આપ્યું કે પક્ષી જેમ ચણ ચરી ચરીને માળામાં આવીને વિરામ કરે છે, અને પશુ કોઈ પણ ગાય ભેંસ બળદ ચરવા જાય તો ચારો ચરી ચરીને ખીલે આવીને બંધાય છે. કારણ કે ગુજરાતીમાં આપણે નાનપણથી એક વાત સાંભળતા આવ્યા છીએ, પૃથ્વીનો છેડો ઘર. ગાય ભેંસ આખો દિવસ ચરવા જાય, પરંતુ સાંજ પડે ને એટલે ઘેર આવીએ, અને ઘેર નહીં ખીલે આવે. એમ આપણો ખીલો નક્કી હોવો જોઈએ અને મજબૂત હોવો જોઈએ. આપણો માળો નક્કી હોવો જોઈએ અને મજબૂત હોવો જોઈએ. અને એ વાત, માળો આપણો એટલે મહારાજની મૂર્તિરૂપી માળામાં વિરામ કરતા શીખો. આ કારણ સત્સંગના સ્ટાર બેચના વિદ્યાર્થીઓ માટે આ ગોલ છે. આપણે અત્યારે થોડાક નીચે ઉતરીને વાત કરવી છે. કારણ કે એ કોર્સ, એ સિલેબસ જુદો છે. એ ગોલ તરફ લઈ જવા જો નથી જઈ શકતા, એ આપણી ભૂલ છે. પરંતુ મોટા પુરુષનો લક્ષ્ય છે, ધ્યેય છે, નિશાન એ છે. આપણે થોડા મધ્યવર્તી વિચાર ઉપર જવું છે. પ્રશ્ન આપણો એ હતો. કયો પ્રશ્ન હતો? કોણ કહેશો? કયો પ્રશ્ન છે આપણો? કોણ કહેશો? કથા વાર્તા સાંભળ્યા પછી એના ફળ તરફ, એના રિઝલ્ટ તરફ, ફેરફારો તરફ ચેન્જ આવવો જોઈએ આપણામાં, ઇન્ટરનલ લાઈફમાં, ઉપર નહીં. ઉપલક ફેરફાર એ સત્સંગમાં એનું કોઈ મૂલ્ય નથી. ઠીક છે, તિલક ચાંદલો નદા કરતા ને કરતા થયા, એ બાહ્યિક ચિહ્નો છે. આંતરિક ફેરફારો નોંધાવા જોઈએ. તમે જોજો, ગોળી લો એટલે આંતરિક ફેરફારો શરૂ થઈ જાય. પેટમાં દુખતું હોય તો બંધ થઈ જાય, આંતરિક ફેરફાર કહેવાય. માથું દુખતું હોય તો બંધ થઈ જાય, આંતરિક ફેરફાર કહેવાય. કપાળ તો એનું એ જ રહે છે, માથું એનું એ રહે છે, પણ દુખતું બંધ થઈ ગયું, એ ઇન્ટરનલ ચેન્જીસ કહેવાય. એમ ઉપરથી કશું નથી બદલાતું, એનું કોઈ ચિહ્ન ન દેખાય, પણ અંદરથી બદલાવા માંડે, બધું તંત્ર બદલાવા માંડે. તો એ કેમ નથી બદલાતું? તો એના માટે આજે આપણે 3 વ લેવા છે. જો બરાબર ધ્યાનથી સાંભળજો. અધ્યાત્મ માર્ગ માટે અને તમારા રોજબરોજના જીવન માટે આ બહુ જરૂરી છે. 3 વ: વિચાર, વાણી અને વર્તન. કયા 3 વ? વિચાર, વાણી અને વર્તન.
પહેલી વખત સાંભળ્યા પછી તમને કદાચ એવું થયું હશે કે વાણી વિચાર અને વર્તન એવું બોલો તો આમ જરા સિક્વન્સ લાગે આપણને, કે વાણી વિચાર અને વર્તન એ સિક્વન્સ લાગે, એટલે કે આમ ક્રમ લાગે. પણ આ વિચાર પહેલો લીધો, વાણી અને વર્તન થોડું સિક્વન્સ આઉટ ઓફ સિક્વન્સ લાગે છે, મને પણ પોતાને ફીલ થાય છે. પરંતુ ઈરાદાપૂર્વક આ 3 શબ્દો પહેલા વિચાર લીધો છે, પછી વાણી લીધી છે અને પછી વર્તન આવે છે. મુક્તો આપણે 3 શબ્દોને ડિટેલમાં થોડું સમજીએ. મુક્તો સત્સંગ માટે પણ એટલું જ મહત્વનું છે, કારણ કે આ સંપ્રદાય વર્તનનો સંપ્રદાય છે. એટલે એનું છેલ્લું સ્ટેપ વર્તન છે, અને વર્તનનો આધાર આગળના 2 પરિબળો ઉપર છે. તમારા ગૃહસ્થાશ્રમમાં પણ તમારા વર્તનમાં જે કંઈ ફેરફારો થાય એનું પણ કારણ આ 2 જ હોય છે, આગળના 2 સ્ટેપ. પહેલો વિચાર, પહેલો વય એટલે વિચાર. વિચારને પહેલો કેમ લેવામાં આવ્યો બિફોર વાણી? વાણીથી પહેલા કેમ લીધો આપણે? તો વિચાર ઉપર જ વાણીનો આધાર છે. મુક્તો જેવા વિચારો આવે એવી જ વાચા સ્ફુરે. એક બહુ સનાતન સત્ય છે. જેવા વિચારો આવે, જેવું વિચાર આવે એવી જ વાચા આવે. વાચા વિચારમાંથી જ ઉદ્ભવેલો શબ્દ છે. વિચારમાંથી સ્ફુરે એને કહેવાય વાચા, જેનો બીજો પર્યાયી શબ્દ છે વાણી. જેવું વિચારવામાં આવે, આપણે શું વિચારીએ છીએ, કેવું વિચારીએ છીએ, બહુ મહત્વની ચીજ છે. અને આ વિચારવું એને જ કહેવાય મનન. આ વિચારવું એને જ કહેવાય મનન. આપણો પ્રશ્નને ભૂલી ન જઈએ, ધ્યાનથી સાંભળજો. શું પ્રશ્ન છે આપણો? કે શ્રવણ કર્યા પછી આપણામાં કોઈ ફેરફારો નોંધાતા નથી, અથવા તો પરિવર્તન થતું નથી. શ્રવણ તો ઘણા વર્ષોથી સાંભળીએ છીએ, અને છતાંય તમે વર્ષોથી મંદિર આવો છો, કથા સાંભળો છો, આપણે બધા સાંભળીએ છીએ, અને છતાંય મેણું તો તમારે સાંભળવું જ પડે છે ને. અમારે તે અમારા માટે મેણું મરાય જ છે કે તમે કથામાં આટલું બધું બેહો છો તો કંઈ સુધારો થતો નથી. તમારા સાધુ તમને, તમારા સંતો તમને આવું જ શીખવાડે છે. ક્યારેક તમને એવું કહેતા હશે, ન કહી શકતા હોય તો ક્યાંક અનુભવતા હશે. મુક્તો આપણામાં પરિવર્તન, વર્તન બદલાવવું જોઈએ. આપણું વર્તન મીન્સ એક્શન, આપણી રોજબરોજની એક્ટિવિટી, આપણું જીવન એ બદલાવવું જોઈએ. પરંતુ એનું પ્રથમ સ્ટેપ છે શ્રવણ. પછી આપણે મનન નથી કરતા, જે બહુ મોટો પ્રશ્ન છે. શ્રીજી મહારાજે સ્વયં પોતે કહ્યું છે, મહારાજ કે શ્રવણ કર્યા પછી અથવા તો વાંચન કર્યા પછી જે તમે સાંભળો છો, જે વાંચો છો, એની પર વિચાર કરો. એની પર વિચાર કરતા શીખો. આ સેવકને જો યાદ છે, મેં નાના હતા ત્યારે એક વાક્ય, સુવાક્ય લખાતું હતું ને વાંચેલું છે. સમજ્યા? કે વાંચ્યું પણ લખ્યું નહીં, લખ્યું પણ વિચાર્યું નહીં, અને વિચાર્યું પણ વર્તનમાં ન ઉતર્યું તો શું કરવાનું? આપણે વિચાર નથી કરતા. વિચાર, જે કંઈક સાંભળીએ તરત એને વિચારમાં લો, અને વિચાર એટલે જ મનન. એને તરત વિચારો. હવે વિચારવું કેવી રીતે અને વિચારો કેવા કરવા? મુક્તો પ્રશ્ન 3 છે. વિચારો કેવા કરવા? તો એક સારું વિચારો, બીજું સાચું વિચારો, અને ત્રીજું જરૂર હોય એ જ વિચારો. કયા 3 શબ્દ? બધા એક સાથે જરા અવાજ આપનો સુર પૂરજો સાથે સાથે. કયો પહેલો શબ્દ? સારું વિચારો, બીજું સાચું વિચારો, અને ત્રીજું જરૂર પૂરતું જ વિચારો. જેનું જરૂર હોય એ જ વિચારો. વિચાર તો દરેક વ્યક્તિ કરે છે, પરંતુ વિચારવાની જે મેથડ છે ને એની ઉપર અને પછી વાણી આવી જાય છે. અને વાણી જે નીકળે છે એ તમે જે વિચાર્યું હોય ને એ જ નીકળે. મુક્તો દિવસ દરમિયાન જે વિચારો કર્યા હોય, સ્વપ્નું એનું જ આવે. રાત્રે હુવો તો સ્વપ્નું એનું જ આવે. નરી હકીકત છે.
અને જે કંઈ બકવાસ નીકળે છે ને એ શાનો ઊંઘમાં બકવાસ, જે ઊંઘમાં જે શબ્દ નીકળે એને શું કે અમારે રાત્રે બકવાસ બહુ કરે છે. આ બકવાસ શું છે? એ પણ દિવસ દરમિયાન જે ચાલ્યું હોય ને, જે જ વિચાર્યું હોય ને એના જ બકવાસ થાય, એ જ અવાજ આવે. મુક્તો જોજો, જેને તમે બકવાસ કરતા હોય એને જોજો. અને એ જ જાગૃતમાં અને વર્તનમાં એવી ક્રિયા પણ થઈ જાય. અમે તો જોયું જ ઘણી વખત. આપણે વાસના એક હરિભગત આવેલા વર્ષો પહેલા, એ વખતે પાછળ આપણું મૂર્તિધામ, આપણું સભા મંડપ ને બધું નહીં, એકલું મંદિર જ. અને ત્રીજે માળે જે કોઈ મહેમાન આવે તો અમારે જે ઘણો એ બધું ઓલ ઇન વન જેવું હતું. એટલે ત્યાં ઉપલા માળે ત્યાં ઉતારો આપતા. એ હરિભગત આવેલા બરવાળાના હતા. બરવાળા, કૈલાશાનો બરવાળા કહેવાય. અને બરવાળાના હરિભગત, તે બાપજી મને કહ્યું કે સ્વામી અમને લઈ જાઓ ને ઉપર હોવાની વ્યવસ્થા કરી આપો. કંઈ વાંધો નહીં, ચલો. આ સેવકે ઉપર સૂતો તો મારી બાજુમાં જ પથારી કરી આપી એમને. રાતમાં લગભગ 1:30-2 વાગ્યા હશે અને આ ભાઈને બકવાસ ચાલુ થયો. મનમાં નહીં, ઉતાવળું બોલે, 2.5 રૂપિયા નહીં, 2.25 રૂપિયા આપીશ. 2.25 રૂપિયા મીટર, બોલ, લઈ જવું છે? બેન 15 પૈસા, બોલ. બેન 10 પૈસા, લે 2 રૂપિયા. એમ કરીને હુતા હતા. અને હવે શિયાળો હતો, તમે નવી પેલી ચાદર આપેલી, તે રીતસર પેલું 2 રૂપિયા 2.5 રૂપિયા હવા બેન કરવા માંડ્યું. એટલે સેવક જાગી ગયો. હું તો જોઉં 2 રૂપિયા એમ કહીને પેલી ચાદર ખાડા કરતી ફાડી નાખી. બોલો રીતસર, બોલો ફાડી નાખી. મારે જગાડવા પડ્યા, ભલા માણસ, આ કંઈ કાપડનો તાકો નથી. આ લે, ફાટી ગઈ નહીં, ફાડી નાખી તમે, ફાટી ગઈ ક્યાં? તો હવે આ શાની ઉપરથી આવ્યું કહો છો? બકવાસ પહેલા શાની ઉપરથી થયો? દિવસ દરમિયાન. પછી મેં પૂછ્યું કે તમે ધંધો શું કાપડનો કરતા લાગો છો? કે આ સ્વામી મારી દુકાન છે કાપડની. હવે જે આખો દિવસ ભલે બહાર ફર્યા છે, પરંતુ જે વિચાર્યું છે ને એ જ વાણીમાં આવે છે અને એ જ વર્તનમાં આવે છે. મુક્તો બહુ મોટો આધાર છે વિચારનો. મુક્તો ઘણો મોટો આધાર. અમે વાંસવા ગામે ગયેલા વર્ષો પહેલા. વાંસવા, બાપજીનું પૂર્વાશ્રમનું ગામ વાસણ, અને વાસણની બાજુમાં વાંસવા. રાત્રે અમારી સભા ચાલતી હતી ને એક હરિભગત ચોળીમાં હાથ નાખીને આવ્યા. એટલે પેલું ફ્રેક્ચર થયેલું ને, કે શું થયું? અને કે સ્વામી સભા પછી પૂછજો, સભામાં નથી કહેવાય. સભા પત્યા પછી કે શું થયું? કે બધાને જવા દો, પછી કહું. બધા ગયા પછી કે સ્વામી પેલું આખો દાડો અમે લોકોએ બળદ ને બાંધ્યા હોય ને, ભેંસું બાંધી હોય ને, એને છોડી હોય ને, પાણી પાવા લઈ ગયા હોય ને, આ બધું કર્યું હોય ને, આ બધું બોલ્યા હોય. સ્વામી રાતે અમારે નવું મકાન કર્યું છે ને ધાબુ ઉપર ભર્યું છે, હમણાં જ પેલી પેરાફીટ બાકી છે. અને સ્વામી રાતે મને સપનું આવ્યું. તે સપનામાં મને એમ થયું કે બળદ છૂટી ગયો. મેં વળી હું ઊભો થઈને દોડ્યો, ડચ કરતો તે પડ્યો ભૂ દઈને હેઠે, ઉપરથી સીધો નીચે. તે હાથ ભાગી ગયો. મુક્તો આ થયું કેમ? દિવસ દરમિયાન જે કંઈ વિચાર્યું છે. મુક્તો શું વિચારીએ છીએ, કેવું વિચારીએ છીએ, બહુ જ મહત્વની ચીજ છે. વાણી એમને આવતી જ નથી. અને એમને વિચાર્યા વગરની વાણી આવે એને બકવાસ કહેવાય. અને વિચાર્યું કંઈક હોય અને વાણી કંઈક આવે, જુદી આવે, તો એને દંભ કહેવાય. મુક્તો એને પાખંડ કહેવાય. કે અંદર જુદું કંઈક વિચાર્યું છે, નીકળે છે કંઈક જુદું. ઘણા લોકોની આવી પાખંડી, જેને બીજા શબ્દોમાં કહેવાય તો પોલિટિક્સ કહેવાય. એ જ પોલિટિક્સ, કે છે કંઈક જુદું અને બોલાય છે કંઈક જુદું. વિચાર્યું છે જુદું અને નીકળે છે જુદું. પરંતુ જે પ્રમાણે મોટે ભાગે વિચારાય છે એ પ્રમાણે વર્તનમાં આવે છે. અને એને માટે
પહેલું જ 3 શબ્દો કયા? સારું વિચારો, સાચું વિચારો, અને ત્રીજો શબ્દ કયો વાપર્યો? યોગ્ય વિચારો. જરૂર હોય એ જ વિચારો, એટલે કે યોગ્ય વિચારો. આપણે એક એક શબ્દને જરા તપાસતા જઈએ. આપણા જીવનમાં આ વાતને બહુ જ મૂલ્યવાન વસ્તુ છે, એને ધ્યાનમાં લેતા જઈએ મુક્તો. કારણ કે પહેલી આપણી વિચાર શક્તિ તો છે. આપણને પ્રભુએ મન આપ્યું છે, બુદ્ધિ આપી છે, અને મનનો ધર્મ છે વિચારવાનો, બુદ્ધિનો ધર્મ છે નિર્ણય લેવાનો, નિશ્ચય કરવાનો, ડિસિઝન લેવાનો. અને મનનો ધર્મ આપણે બજાવીએ તો છીએ, પરંતુ ઘણી વખત આપણે સારું વિચારી નથી શકતા મુક્તો. અને એ વિચારે કરીને જે કંઈ પાછળ વાણી કે વર્તન જે આવે છે એના રિએક્શન એના હોય છે મુક્તો. પરંતુ એનો અર્થ જ સવળો વિચાર એટલે પોઝિટિવ થિંકિંગ. સારું વિચારવું એનો અર્થ જ પોઝિટિવ વિચાર કરતા શીખો. હંમેશા સકારાત્મક વિચારો, હકારાત્મક વિચારો, પોઝિટિવ વિચાર કરો. પોઝિટિવ એટલે સત્સંગની ભાષામાં કહીએ તો ગુણના વિચાર કરો. કોઈના અભાવ અવગુણના વિચાર એ નેગેટિવ વિચાર કહેવાય, અને કોઈના ગુણના વિચાર, મહિમાના વિચાર, એને સત્સંગની ભાષામાં કહેવાય પોઝિટિવ વિચારો. મહિમાનો વિચાર કરો, અભાવ અવગુણના અમહિમાના વિચાર ન કરો. એ નેગેટિવ થિંકિંગ છે. અભાવ અમહિમા શું છે? નેગેટિવ વિચારો. આ આવો, આ આવો, આ આવો. મુક્તો હંમેશા પોઝિટિવ વિચારો કોઈ પણ બાબતમાં. સવારના પોરમાં, હમણાં 3-4 દિવસ પહેલાની જ વાત છે, અમારે ત્યાં સ્વામિનારાયણ ધામ ઉપર એક અમારા સાધક મુક્ત સવારે 9 વાગે અમારી સભાપતિ, એટલે હું સહેજ રૂમ આગળથી પસાર થતો હતો, એટલે ઓઢીને સૂઈ ગયા હતા. એટલે મેં સહેજ જગાડ્યા, માથે હાથ મૂક્યો, જોયું તાવ બાવ કંઈ છે? તાવ નહોતો. કે શરીરે ઠીક નથી મહારાજ? કે ના સ્વામી. શું થાય છે? સ્વામી આમ બેચેની જેવું લાગે છે. ક્યારથી છે આવું? તો કે સ્વામી સવારે ઉઠ્યો ને ત્યારથી મને એવું લાગતું હતું કે આજે મને તાવ આવશે એવું લાગતું હતું. ખરેખર તાવ છે? કે ના એવું નથી, પણ મને એવું લાગતું હતું એટલે હું સૂઈ ગયો. મુક્તો જો આપણી ક્રિયા પ્રક્રિયા જો, કોઈ પણ રોગ, બધા ખુલ્લા કાનથી સાંભળજો મુક્તો, કોઈ પણ રોગ 90% રોગ માનસિક હોય છે. આ બહુ સનાતન સત્ય છે. કોઈ પણ રોગ એમાં 90% ભાગ માનસિક હોય છે. માનસિક એટલે મેન્ટલી આપણે એવું માનીએ છીએ કે મારામાં રોગ છે, અને જેટલો તમે સિન્સિયરલી સિરિયસલી લેશો અને જેટલા અંદર ડીપ ઊંડા ઉતરી જશો વિચારથી, એટલો રોગ વધતો જશે. બહુ જોઈને જોયું છે. અંદરથી એવો વિચાર કરો કે ના મને રોગ છે જ નહીં. એમને જરા પેલા સાધકને એટલું જ કહ્યું કે દયાળુ તમે સવારમાંથી એવો વિચાર કર્યો હોત કે ના મને કશું નથી, તો કે સ્વામી તમારી સભા ના પાડત, આજ સભા ગઈ મારી. હજુ ઉઠી જાઓ ને કશું બગડ્યું નથી એવું વિચારીને ઉઠી જાઓ ને કે મને કશું થયું નથી. મને ક્યાં ઉઠ્યો અને ઉઠ્યા રીતસર મેં સાંજે પૂછ્યું રાતે 8 વાગે, આજ કંઈ થયું છે? તો કે સ્વામી કશું થયું નથી. તો જે સૂઈ જવાનું થયું એનું કારણ શું હતું? સવારમાં જ ખોટો વિચાર આવી ગયો ને, અવળો વિચાર આવી ગયો, નેગેટિવ વિચાર આવી ગયો કે આજે મને કંઈક થવાનું છે. મુક્તો અંધશ્રદ્ધા શું છે? એકચ્યુઅલી અંધશ્રદ્ધા શું છે? વહેમ શું છે? વિચારો છે. આજે બિલાડી આડી ઉતરી એટલે કંઈક થવાનું, બોલો, એટલે જ થાય. આજે બુધવાર છે હું જઉં છું ને એટલે કંઈક થવાનું, આજે અમાસ છે ને એટલે કંઈક થવાનું, આ ઘી ઢોળાઈ ગયું ને એટલે કંઈક થવાનું, આ છીંકાઈ ને એટલે મને કંઈક થવાનું. બસ આ તમારું નેગેટિવ વિચાર, નેગેટિવ થિંકિંગ. અંધશ્રદ્ધા એટલે નેગેટિવ વિચારો, નથિંગ એલ્સ. એ જ વસ્તુને પોઝિટિવ વિચારો, કશું થવાનું નથી. અને એમાં આપણને તો મહારાજે કેટલું બધું પોતાની સ્વરૂપ નિષ્ઠાનું, પોતાની ભક્તિનું, પોતાના આશ્રયનું બળ બતાવ્યું છે કે મારી પાસે મારા મહારાજ છે. આઈ એમ નોટ એલોન. હું એકલો નથી. સવડું વિચારો.
અમારા સ્વામિનારાયણ ધામમાં આજથી 7-8 વર્ષ પહેલાં એક ગુરુકુળમાં એક પ્રસંગ બની ગયો. એક વિદ્યાર્થી નવો દાખલ થયો, પણ એનું બહુ જ શંકાશીલ માઇન્ડ અને નેગેટિવ વિચારો કરવાનું માનસ. એટલે એના પપ્પાએ અમારા સંતોને કહેલું ખરું કે આનું વિચારશીલ આવું નેગેટિવ બહુ વિચારે છે. અને 2-4 દિવસ થયા ને, અઠવાડિયું થયું ને, એટલે એણે એના ભાઈબંધોને કહેવા માંડ્યું ક્લાસમાં, ત્યાં આપણે ગુરુકુળના રૂમમાં પેલી બાજુના ભાગમાં રહે, મને રોજ રાત્રે હું પલંગમાં સૂતો હોઉં છું ને, બારણું ખુલ્લું હોય છે ને, નીચે એક વ્હાઈટ વસ્ત્રમાં સફેદ કપડામાં એક સ્ત્રી ફરતી હોય ને એવું મને દેખાય છે રાતે, અંધારી રાતમાં. આવી એને તો વાત શરૂ કરી દીધી. હવે રાત પડે ને એટલે એને ઊંઘ ઉડી જાય, બોલો. અને રોજ સવારમાં કે અરે મારી સામું જોઈને ઊભી હતી, આમ મારી સામું જોતી હતી કે, અને ત્યાં જ ઊભી હતી, બોલો. પછી એની મેળે અદ્રશ્ય થઈ ગઈ. હવે આ વાત બીજાને, ત્રીજાને, ચોથાને, અને એવી એક હ્યુમર થઈ ગઈ, એટલે અફવા ઊભી થઈ ગઈ કે કંઈક કોક સ્ત્રી દેખાય છે. પેલું વાયાને નળિયું ખસ્યું, એ જોઈને કૂતરું ભસ્યું, ખબર છે એક પંક્તિ આવતી, બોલો. એને વેમ બેસી ગયો, એને વેમ બીજા કેટલાને બેહાડી દીધો. અને 1 મહિનો ચાલ્યો આ તો. તે મહિના સુધી મને ઊંઘ જ નથી આવતી. એના પપ્પા આવી ગયા, ડૉક્ટરોને બતાવ્યું, બસ મને દેખાય જ છે. એને એકનો હનો 3ને લાગ્યો. હનો એટલે સમજ્યા ને, એનો સંગ 2-3 જણને લાગી ગયો, બોલો. અમને દેખાય છે. એક દિવસ એને મેં આ કેસ મારી જોડે આવ્યો. મેં કે તારે આવતીકાલથી રોજ મારી જોડે, આજથી જ તારે રોજ સાંજે મારા આસને હોવા આવવાનું. તારે એકલાય નહીં, 3 જણાએ, તમારે 3 મારી સાથે હોવાનું. આપણે 4 આ રૂમમાં એકલા હોઈ જઈશું. બાયણું ઉઘાડું રાખશું. ના મને કે બાયણું જ બંધ કરી દો સાહેબ. કીધું ત્યાં તને દેખાતું તો અહીં કશું નહીં દેખાય. એને રોજ રાતે હોતા પહેલાં એને 15 મિનિટ વિચારો બદલાવાની પ્રોસેસ, કારણ કે સમજતો હતો સ્વામિનારાયણ ધામ જેવી દિવ્ય ભૂમિ ઉપર મૂકતો. તમારા ઘરમાં કોઈની તાકાત નથી કે કોઈ મેલું આવી શકે જ્યાં સ્વયં શ્રીજી મહારાજ બિરાજતા હોય છે. આ ભગવાન સ્વામિનારાયણ જે ઘરમાં બિરાજતા હોય ત્યાં કોઈની તાકાત છે કે કોઈ મેલું ઘેલું, કોઈ ભૂત પ્રેતાદિક, કોઈ જંત્ર મંત્ર, કશું તમારા ઘરમાં કોઈ પ્રવેશ કરી શકે મૂકતો, બળીને ભસ્મીભૂત થઈ જાય? આ ભગવાન સ્વામિનારાયણનો આશરો એટલો જેને મજબૂત હોય, તો સ્વામિનારાયણ ધામની તીર્થભૂમિ, સંકલ્પ ભૂમિ, એમાં આવનાર કીડી મકોડો જો પેસી જાય ભૂલમાં, તો એ તે મૂર્તિ સુખનો અધિકારી થતો હોય મૂકતો. તો ત્યાં કોઈ બાઈ, પરંતુ આ છોકરાને રાતે બેસે ને એટલે હું ધીમે રહીને એને 5 કલાક એને બળ આપું સૂતા પહેલાં, કે ભગવાન સ્વામિનારાયણને તને ખબર જ કેવા છે. અને એને રોજ 15-20 મિનિટ બળ આપું, પછી એને હુવાડું, અને પછી કહું, સવારમાં પૂછું ઉઠીને, કંઈ દેખાયું આજે? કે ના, કશું ના દેખાયું. કશું નથી, હોય તો દેખાય ને. તારા મનમાં અંદર જે પેલા જે નેગેટિવ વિચારો આવે છે ને, એ દેખાય છે તને. નેગેટિવ વિચાર છે ને મુક્તો, એ તને તકલીફ કરે છે. 7 દિવસ સુધી જોડે હોવાડ્યો, અને 8મા દિવસે એને રૂમ ઉપર મોકલ્યો, જ્યાં તો રૂમ ઉપર જતો રહે. એને જરાક મહારાજનું બળ આવી ગયેલું. 9મા દિવસે મેં પૂછ્યું કે બોલ, કંઈ દેખાયું? તો કશું નથી દેખાયું. ગયું, જય સ્વામિનારાયણ. હતું જ નહીં ને, શું જાય? હોય તો જાય ને. શું હતું? પણ શું હતું? આકૃતિ ધોળી નહોતી, કોઈ સ્ત્રી નહોતી. સ્ત્રીના વિચાર એને આકૃતિ બનાવી દેતા હતા. અને એ આકૃતિ એને વાણીમાં આવી જતી હતી. અરે અમારે ગઈ સાલ કે આગલી સાલ 2 વર્ષ પહેલા ગોધર હું ગયો, અને ગોધર રવિવારનો સમય હતો. આ સેવા સવારમાં પહોંચ્યો, હજુ સમય એને અડધો કલાકની સભામાં જવાની વાર હતી. એક આપણા અમદાવાદના ઈસનપુર વિસ્તારના એક હરિભગત ત્યાં આવેલા.
મને મળ્યા એટલે મને કે કેમ આજે અહીં ત્યાં કે અભિષેક માટે આવ્યા હતા. મેં કે બહુ સારું લો. પછી કે સ્વામી એકલા આવો ને અંદર જરા 5 મિનિટ, બહુ અગત્યનું કામ છે. મને ખબર પડી કે આજે આપ આવવાના છો. સ્વામી હું તો રાજી થઈ ગયો કે સમજ્યા કે છે શું. અંદર લઈ જઈને પછી મને શું કે સાંભળજો, પ્રસંગ બહુ સાંભળવા જેવો છે. મને કે સ્વામી અમારી દીકરીને કંઈક વળગાડ છે. અને સ્વામી અમે 8 દિવસથી અહીં છીએ, અઠવાડિયાથી આવ્યા છે. અને ઠાકોરજી આગળ જાય છે, અભિષેક કરે ને ત્યારે બોલવા માંડે છે, ધૂણવા માટે. ધૂણે છે, બોલે છે. શું બોલે છે? તો કે હું ફલાણો છું, હું ફલાણી છું. અમે 5 જણા છીએ, અમે 7 જણા છીએ, નામ બોલે છે. પછી કીધું, પછી અરે એનો ઓલા ગજુભા તો દે ધના ધન કરે છે કેવો બે બાજુ. પછી સ્વામી ત્યાંથી જવું છું કે છે અને ઉઠીને જાય છે ને ફરી પાછું બીજી વખત બે તો ફરી ધૂણવા માંડે છે ને એ જ બોલે છે. કીધું પછી સ્વામી પ્રસાદીનું પાણી 2 ઘડા પી ગયા તોય સારું જતું નથી. એટલે ધીમે રહીને પૂછ્યું કે તમારી દીકરી મેરિડ છે કે અનમેરિડ? તો કે સ્વામી મેરિડ છે. એને નિષ્ઠા છે મહારાજની? તો કે સ્વામી શુદ્ધ ઉપાસના, મહારાજ સિવાય બીજાને માથું ના નામ આવે. સ્વામી કંઠી એના ગળામાં હોય જ, નિષ્ઠા પાકી પૂજા કરે છે. મેં કીધું તમને મહારાજ ઉપર વિશ્વાસ નથી? જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો થયો, રાજાના કુંવરને, કોઈ ગામનો હલકો માણસ કોઈ એને ઢેખાડો મારી શકે? કોઈ રેંજી ભેંજી એને શું એને ગાળ દઈ શકે? એમાં રાજા ધીરાજના આપણે દીકરા અને આવા શું એને એમાં પહેરી શકે? પણ સ્વામી રોજ દેખાય જ પૂછો, ગજુબાનું બોલાવી લાવું કે પૂછો છે એમને બોલે છે કે નથી બોલતું? મેં કંઈ વાંધો નહીં, તમારું બધું સાંભળ્યું, મારું સાંભળશો? તમારી દીકરીને અમારા વચનમાં વિશ્વાસ છે? તો કે સ્વામી 1000% છે. જાઓ તમારી દીકરીને જઈને કહી દો કે એને ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો છે, આવા બાપજી જેવા દિવ્ય પુરુષને સેવ્યા છે, એ આપણા ગુરુ છે. એ દીકરીને કહી દો એનામાં કંઈ જ નથી. મને કે સ્વામી પણ તમને સ્વામી શું કહું, હમણાં તમે સાધુ એટલે તમારે સામે બેહાય નહીં, નહીતર સ્વામી તમારે સામે બોલે કે હું કોણ છું એમ બોલો. આ કીધે બધો બકવાસ છે. તમે રોજ એને શું કહો છો એ દીકરીને? તો કે સ્વામી અમે જે જોઈએ છીએ કહીએ છીએ તારામાં 7 જણા છે, તારામાં 7 જણા છે, બસ એ તમે કે કર્યું છે ને એટલે એના વિચારો એટલા બધા ડાયવર્ટ થઈ ગયા છે. તમે એ જ ગાલી દીધું છે. કદાચ પહેલે દિવસે આવ્યા અને કદાચ ના જ હોય પણ કદાચ હતું, હા સર્વોપરી નિષ્ઠા અને ઉપાસના હોય, પણ છતાંય જો કંઈક વર્તમાનમાં મોટો ફેર પડી ગયો હોય, સાંભળી લેજો આપ બધા પણ, કે બ્રહ્મચર્યનો લોભ સ્ત્રી હોય કે પુરુષ હોય, અને એના બ્રહ્મચર્યમાં જો કંઈક લોભ થઈ ગયો હોય, એટલે કે કુંડાળાની બહાર પગ પડી ગયો હોય, કુંડાળું એટલે આ કુંડાળું મહારાજે બાંધી આપેલી આજ્ઞાનું કુંડાળું, સ્ત્રીને પરસ્ત્રીનો સંગ, પરપુરુષનો સંગ અને પુરુષને પરસ્ત્રીનો સંગ, એ ભયંકર પાપ છે મુક્તો. અને એ જો અંદર પડ્યો હોય તો મચ્છર, જ્યાં કીચડ હોય ત્યાં મચ્છર હોય, જ્યાં ગંદકી હોય ત્યાં મચ્છર હોય. એ ગંદકી અંદર છે તો કંઈક લોચો પડી ગયો હોય મુક્તો. અને તો અંદર ગંદકી પ્રવેશ કરે ત્યાં મહારાજ હાથ લઈ લે છે, મહારાજનો રાજીપો જતો રહે છે. ભલે આશ્રાનું બળ છે છતાંય મહારાજ એને આશ્રિત રહેવા દેતા નથી. બહુ ધ્યાનથી સાંભળજો મુક્તો, આ ભયંકર પાપ છે. કારણ કે વર્તમાન લોપી નાખ્યું, ભયંકર વર્તમાન લોપી નાખ્યું એણે. મહારાજ હાથ ન રાખે એની ઉપર, રાજીપાનો હાથ ન રહે. પરંતુ કદાચિત એની ભૂલ થઈ ગઈ ને કંઈક થયું તો આ ગોધર જેવા ધામની અંદર જ્યાં બાપજીએ અઢળક અને અનહદ આશીર્વાદો વરસાયા છે, અને ઠાકોરજીનો અભિષેક કરે, અને હજુ એમ કે હું જઉં છું જો એ રહેતું હોય તો તમારો અને એનો વહેમ છે. અંદર તમે નાખી દીધેલા નેગેટિવ શબ્દો છે,
જો એને તમારા કરતાં અમારી ઉપર વિશ્વાસ વધુ હોય તો કીધું જઈને કહી દો કે સ્વામીએ આજ્ઞા કરી છે અને તમને આજ્ઞા કરું છું કે તમે પણ હવે આ જ શબ્દ એને વાપરજો કે સ્વામીએ કહ્યું છે. સ્વામી નથી કહ્યું, સ્વામીમાં રહીને સ્વયં શ્રીજી મહારાજે કહ્યું છે, એમાં સાંભળજો. અને અમે સ્પષ્ટ કહીએ છીએ કે એનામાં કશું નથી, કાંઈ જ નથી એનામાં. સમજ્યા? કોઈ વળગાડ નથી, કોઈ અંદર કંઈ કશું બેઠું નથી, કશું નથી. તમે આ જ વાત કહેજો કે સ્વામીએ કહ્યું છે કશું નથી. એને કહી દો કે સ્વામીએ કહ્યું છે કશું નથી. મને કે સ્વામી હવે મેં કીધું આજનો દિવસ રોકાવો, હું સાંજ સુધી અહીં છું, સાંજે અભિષેક કરવા બેસજો જા, અને પછી મને રિપોર્ટ આપીને તમે જજો. મુક્તો એને જઈને કહી દીધું બહાર જઈને કે સ્વામીએ તો આવું કીધું છે, તારામાં કશું છે જ નહીં. તો કે હા હે નહીં, હા તારામાં કશું નથી. તો કે તમે બધા કે કરો છો ને મારામાં કંઈક છે. તાકે કશું નથી. અમે કહીએ છીએ કે તારામાં કશું નથી. આખી ટેપ બદલાઈ ગઈ. નેગેટિવ વિચારો જે હતા, આ બધું શું હતું? નેગેટિવ વિચારો. તારામાં કંઈક છે, તારામાં કંઈક છે, 7 જણા છે, 5 જણા છે, અરે તું ધૂણે છે, તને કંઈક થાય છે, તું આવું બોલે છે, તું આવું બોલે છે. અને એ વસ્તુ એનામાં એટલી બધી પાકી કરાવી નાખી, નેગેટિવ 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 મુક્તો. અને એનું આ પરિણામ હતું. અને એ જ વસ્તુને પોઝિટિવ હવે કેલેન્ડર આમ વળી ગયું છે તો શું કરવું જોઈએ? એને રિવર્સ વાળો. એક વખતે ના પતે તો બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, 4th ટાઈમ, 5th ટાઈમ, 6th ટાઈમ, 5 વખત, 7 વખત, 10 વખત એને રિવર્સ વાળો. શું થાય પહેલા? થઈ જાય સીધું. એમાં નેગેટિવિટી છે, એને તમે પોઝિટિવિટી ઉપર લઈ જાઓ. મુક્તો તમારા ઘરના વ્યવહારોની અંદર પણ બહુ જરૂરી છે. છોકરાઓને, બાળકોને તમે બુદ્ધુ છું, તારામાં કંઈ આવડત નથી, તો કંઈ ભણવાનું નથી, તો ડોરા જ ચારવાનો છો, આવા વેણ મહેરબાની કરીને બાળકોને ક્યારેય ન કહેશો. આ નેગેટિવ એપ્રોચ છે તમારો, નેગેટિવ એટીટ્યુડ છે. એનાથી બાળકો હંમેશા તમે જેવું વિચારો છો એવા થશે. એને એવા શબ્દો તમે વિચારો છે, એવી વાણી નીકળે છે. અને નેગેટિવ વિચાર અને નેગેટિવ વાણી એને એ તરફ જ પ્રેરણા લઈ કરાવે છે. અમારે તો ઘણા કેસ આવે. અમારે એક વિદ્યાર્થી આવ્યો, મને કે સ્વામી હું બોર્ડમાં છું, 3 વિષય નપાસ થયો સેકન્ડ ટેસ્ટમાં. સ્વામી મારા પપ્પા કહે છે, મારી મમ્મી કહે છે, મારા ટીચર કહે છે, મારા ટ્યુશનવાળા સાહેબ કહે છે કે તું નપાસ જ થવાનો. સ્વામી હવે મને કોઈ આશા જ નથી. એને પહેલાં બધું બોલવા દીધું અને પછી ધીમે રહીને કહ્યું તને મારી ઉપર વિશ્વાસ છે? તો કે સ્વામી પૂરેપૂરો છે. બોલ, મને દેખાય છે કે તારા 60% ઉપર છે. બોલ, તારું રિઝલ્ટ જોઈને હું કહું છું 60% ઉપર મને દેખાય છે. મને કે સ્વામી ખરેખર? હા ખરેખર. મંડી પડતું. અને બોલો એને 64% આવ્યા. બોલો, નપાસ થવાની ક્યાં વાત છે? 64% આવ્યા એને. બોલો, આ કોઈ ચમત્કાર નથી હો. હા, આશીર્વાદ અંદર મહારાજના સંતોની કૃપા મળે. એના એક અંદરથી મહારાજ અને ભગવાનના સંતોના અહીંયામાંથી કંઈક આશીર્વાદ વરસે, કૃપા કહેવાય. મુક્તો એના માટે એમ પ્રાર્થના જરૂર કરી છે, પણ આ કોઈ ચમત્કાર નથી. એની નેગેટિવિટી કઢાઈ નાખી. અંદર જે નકારાત્મકતા હતી, અંદર જે ખોટું વિચારતો હતો ને બધા એને ખોટું જ ઘુસાડી દીધું. એના પપ્પાને ફોન કરીને ગયો ને એટલે તરત કહ્યું મહેરબાની કરીને એક શબ્દ આવો ના બોલશો કે તમે 3માં નપાસ થયા, તું નપાસ જ થવાનું, નપાસ જ થવાનું. તું એને તમે એટલું જ કહેજો કે તને સ્વામી પર વિશ્વાસ છે ને. બસ એમણે કીધું છે 60% ઉપર આવશે. બસ આ તમે પોઝિટિવ થિંકિંગ કરાવડાવો એને. તો બહુ તમારા બધાના ઘરની અંદર પણ બહુ જરૂરી છે. અને ઝઘડા માત્ર શાના થાય છે? તમે કહેશો, વિચારશો જરા, ઘરમાં એકબીજાને ઝઘડા થાય છે શાના થાય છે? નેગેટિવિટીના. નેગેટિવ વિચારો, નેગેટિવ થિંકિંગ. પોઝિટિવ લો ને, પોઝિટિવ વિચારો ને. જે કંઈ વિચારો એ હકારાત્મક એટીટ્યુડ રાખો ને. અને જો એની મજા, ત્યાં ગુણ જ આવશે. હકારાત્મક વિચારો એટલે ગુણ, મહિમા. અને નેગેટિવ વિચારો એટલે અવગુણ, અભાવ. પેલા બેનને જઈને કહી દીધું એના પપ્પાએ જઈને, સમજ્યા? એના સાસુ બધા ઘરનગલા બધા 7-8 જણા ભેગા થઈને આવેલા અને અઠવાડિયાથી ત્યાં ધામા નાખેલા. બોલો, અને રોજ ખબર પડે ને આજ સ્થિતિ. અમારે ગજુભા દે થોકમ ઠોક કરે ને પેલા અમને તમે જોવો દે હાલ્યા જ કરે રોજ.
અને પછી તો બપોરે 12 વાગે એમણે અભિષેક કરાયો, 4 વાગે કરાયો, સાંજે અમે 4:30-5 નીકળતા હતા ત્યાં મારી જોડે આવ્યા. મને કે સ્વામી અત્યાર સુધી 2 વખત પછી અભિષેક થઈ ગયો, કશું નામ નિશાન બોલવાનું બધું બંધ થઈ ગયું, કે કંઈ જ નથી, કે મેં કંઈ હતું જ નહીં. હતું એક અંદર ખોટો વિચારો, નેગેટિવ થિંકિંગ હતું. અવળા વિચાર કર્યા હતા ને, સાચા વિચાર નહોતા ને સારા વિચાર નહોતા. આ એનું પરિણામ હતું. હજુ સુધી આ વાતને 2-2.5 વર્ષ થયા હશે, હજુ સુધી કોઈ દાડો કશું થયું નથી. આ શું થઈ ગયું કહો? એ જ હરિકૃષ્ણ મહારાજ હતા, એ જ ત્યાં અભિષેકના મહારાજ હતા, એ જ વસ્તુ હતી, એ જ અભિષેક હતો, એ જ કરાવનારા હતા, એ જ ગજુભા હતા. પણ છતાંય તે બસ આ બહુ જ વિચારજો મુક્તો, હંમેશા હકારાત્મક 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 સવડા વિચારો કરો. અમારે ઘણી વખત કહું છું, રાજકોટ ગયેલા, અને રાજકોટની અંદર અમારી સભા હતી 5-7 વર્ષ પહેલાંની વાત. રાત્રે સભા પત્યા પછી એમની બાજુમાં એક પાડોશી હતા, ડૉક્ટર હતા. એટલે ડૉક્ટર સભામાં આવેલા થોડી વાર અને ખુરશીમાં બેઠેલા, 60-65 વર્ષની ઉંમર. પછી સભાપતિ ને એટલે પેલા ભાઈ જેના ઘેર સભા હતી એમણે કહ્યું કે સ્વામી અમને આશીર્વાદ માટે બોલાયા છે, અમારા પાડોશી છે, ડૉક્ટર છે. પછી બેઠા કે શું છે પીશ? કે સ્વામી, એટલે ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. 60-65 વર્ષની ઉંમર, ડૉક્ટર રડવા માંડ્યા. કે રડો છો કેમ? ડૉક્ટર થઈને તમે આવડી મોટી ઉંમરે? મને કે સ્વામી મને આજથી 15 દિવસ થયા, ડૉક્ટરે સ્વામી મને કેન્સર ડિક્ટેટ કર્યું છે કે તમને કેન્સર છે, બ્લડ કેન્સર છે. સ્વામી કેન્સર શબ્દ સાંભળ્યો અને મારા તો સ્વામી મોતિયા મરી ગયા, કે મારે આટલા બધા રૂપિયા પડ્યા છે, શું કરવાના સ્વામી? મારી હોસ્પિટલ શું કરવાની સ્વામી? 15 દાડાથી દવાખાને ગયો નથી, હું જવાનું મન થતું નથી. મેં કરો શું? રૂમ બાયણું બંધ કરીને હું તો કોઈને મળવાય માગતો નથી સ્વામી. આ તો મને બહુ કીધું કે સંતો આવ્યા છે ને એડો આશીર્વાદ લેવા હું આવ્યો છું સ્વામી, બાકી મને કોઈ નિરસ થઈ ગયું, મારું જીવન નિરસ થઈ ગયું છે. અને મરવાની એટલી બધી હોફા લાગી ગઈ છે, સમજ્યા, કે બધું મૂકીને મારે જતું રહેવું પડશે. અને સ્વામી જસલોક જેવી હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે તમે વધુમાં વધુ 3 મહિના છો સ્વામી, 15 દાડા જતા રહ્યા, હવે 2-2.5 મહિના દાડા જ ગણવાના છે મારે, કે મારે દાડા જ ગણવાના છે સ્વામી. બ્લડ કેન્સર છે, રોજની આટલી ગોળીઓ ખાઉં છું પણ મને આશા નથી હવે. બોલો, એટલું નેગેટિવ થિંકિંગ, એટલું નેગેટિવ થિંકિંગ. 15 દાડા ઘરમાં હુતા બાયણું બંધ કરીને આ જ ધંધો કર્યા કરે. બોલો, અને એને પરિણામે તમે જુઓ તો ખાવાનું બંધ. હજુ તો શરીર સ્વસ્થ હતું, આમ તમે જુઓ તો હજુ 2 કિલોમીટર હાલી શકે એવું શરીર દેખાતું હતું. બોલો, અને છતાંય જમવાનું છૂટી ગયું. તમે જુઓ બધું આશા તૃષ્ણાઓ છૂટી ગઈ, વગર વૈરાગ્ય. બોલો, લાતો કા ચોર બાતો સે નહીં માનતા. આપણે બધા આમાં અમે વૈરાગ કરાવીએ ને તો માનો એવા નથી, પણ આવું કંઈક થાય ને તો હરખું આવે. એવું ના થશો, સમજ્યા, ચિંતા ના કરશો, એવું મેં નથી માગતા, પરંતુ લાતો કા ચોર બાતો સે નહીં માનતા. હવે બન્યું એવું, પછી એમણે તો બધું કહેવા માંડ્યું કે સ્વામી 15 દાડાથી હું તો બસ બાયણું બંધ કરીને હોઈ રહું છું, કોઈને મળતો હોય નથી. હગાવાલાને કહી દઉં છું, બહાર કહી દીધું છે કોઈ મને મળવા આવશો જ નહીં, ના મળવા આવે તો હું બાયણું ખોલીશ જ નહીં. સ્વામી કોઈને મળતો જ નથી. મળીને શું મને શું કરી નાખવાના છે કોઈ સ્વામી મળે? હા સ્વામી, મારે મરવાનું નક્કી જ છે. હવે એમને બધો ઉભરો કાઢવા દેતો કે તમારે જીવવું છે કે મરવું છે? કે સ્વામી મરવાની કોઈની ઈચ્છા થાય, આ તો લબડીને મરવું પડે છે, સમજ્યા? ત્યાં હાલતું નથી ને આપણું કશું. એટલે મેં કીધું અમારી જોડે એક મંત્ર છે, બોલો તમે હા પાડો તો મંત્ર આપું. મને કે શું કરવાનું? મેં કીધું કશું નહીં. મેં અમારી માળા આપી દીધી. બોલો, એમને પ્રસાદીની માળા એમને આપી દીધી, મહારાજને અર્પણ કરે. હે મહારાજ આપ બેડા બોલ. અને એમને કહ્યું કે તમારે રોજ આ ઉતા બેઠા રૂમની અંદર, ભલે બહાર ના નીકળો તો કંઈ નહીં, બહુ સારી વાત કહેવાય. કારણ કે આ સુધી જિંદગીમાં એકાંત કર્યું નહોતું, મૌન રહ્યા નહોતા. અને ખાસ કરીને તો તમે ડૉક્ટર છો,
કરોડો રૂપિયા ભેગા કર્યા છે, કેવી રીતે કર્યા એ તમે જાણો છો, સમજ્યા? તો કીધું કંઈ વાંધો નહીં, જો આ માળા છે તમારે સ્વામિનારાયણ 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 કરવાનું. એક માળા સ્વામિનારાયણની ફેરવવાની અને એક માળા તમારે એવી ફેરવવાની કે મને નખમાંય રોગ નથી, મને કશુંય થયું નથી, હું હાવ હાજો હમ છું. બસ આવો એક બોલવાનું, બીજો મણકો એક મણકો મૂકવાનો. આવી એક આખી માળા 108 મણકાની ફેરવવાની. મને કે સ્વામી લખાવો, હું લખી લઉં. મેં કીધું મને કશુંય થયું નથી, મને નખમાંય રોગ નથી, હું હાવ હાજો હમ છું. આ લખો ને આટલું બોલવાનું. મને કહે સ્વામી ખોટે ખોટું. મેં કીધું આ જ સાચું છે, ખોટે ખોટું નહીં, આ જ સાચું છે. મુક્તો આજે લગભગ આ વાતને 6 વર્ષ થયા, હજુ એ ડૉક્ટર જીવે છે અને ધનાટ હોસ્પિટલ ચલાવે છે. હજુ એ ડૉક્ટર જીવે છે, હા, અને હોસ્પિટલ ધનાધન ચલાવે છે. બોલો શું હતું આમાં? મોટા ભાગનું નેગેટિવ થિંકિંગ. આ તમે પણ વિચારજો, સહેજ રોગ થયો છે 10% છે ને 10માંથી 100% સુધી લઈ જવાનું કામ કોણ કરે છે? રોગ નથી કરતો, માનસિક મનોસ્થિતિ કરે છે. આપણી મનોસ્થિતિ કરે છે. એ મનોસ્થિતિને બદલવાની છે, એ માનસિકતાને બદલાવવાની છે, એ થિંકિંગ છે ને આપણું જે વિચારવાનું. શા માટે તમે જાતે રોગ વધારી દો છો? આટલાને તમે આટલાને આટલું શું કરવા કરી દો છો? હંમેશા વિચારો જ કરો ને મહારાજનું બળ રાખો જોડે. બસ આ જોડે જોડે આશ્રયનું બળ કેળવો. વિશ્વાસ નથી આપણને આપણા ઈષ્ટદેવ ઉપર? હા, આમનો આશરો જેને લીધો, મહારાજ એમ કહે છે કે જેને જેનો આશરો તેને તેની લાજ. તો આપણો આશરો રાખનાર, આપણી લાજ રાખનારા બેઠા છે મહારાજ. ક્યાં આપણે એકલા છીએ, નિરાધાર છીએ? શા માટે આપણે રોંગ બિલીફમાં જીવીએ છીએ? હજુ એક વાત ઉપર અમારે જે લઈ જવાના છે હું કરી શકતો નથી. મુક્તો, જેને બીજા શબ્દોમાં કહીએ તો આપણી રોંગ બિલીફ. હું દેહધારી છું મુક્તો, અંદરથી પણ જે આપણને માની લો કે કંઈક ક્રોધ નડે છે, માન નડે છે, કામ નડે છે, એ પણ આપણી નેગેટિવિટીને લીધે નડે છે. મુક્તો, એ પોઈન્ટ ઉપર તો હું હજુ જઈ શકતો નથી, કારણ કે એ થોડી આખી આધ્યાત્મિક સ્પિરિચ્યુઆલિટી છે, એ નહીં સમજી શકાય બધાને. મુક્તો, પરંતુ એનું કારણ એ જે અંદર રોગ છે, એ રોગનું કારણ પણ, એ મહારોગ જે જીવ સાથે જોડાયેલા રોગ, એનું કારણ પણ આપણા દેહાત્મ બુદ્ધિનો નેગેટિવ વિચાર છે, દેહ ભાવનો નેગેટિવ વિચાર છે. મુક્તો, એને પોઝિટિવ વિચારો કે દેહ નહીં, હું મુક્ત અનાદિ, હું મહારાજનો મુક્ત છું, મારે દેહ છે જ નહીં, અને દેહ તે હું નથી. મુક્તો, આ વિચારથી બોલો ગમે તેવા કામાદિક શત્રુ હોય ને, એટમ બોમ્બ છે, એટમ બોમ્બ. મુક્તો, એકને નહીં, અમે તો હજારોના દવા બતાવી છે અને હજારોને તમે એનો અનુભવ થયો છે. સમજ્યા? એટમ બોમ્બ છે. જેમ એટમ બોમ્બ બધું ઉડાડી દે ને, એમાં વિચાર જ, અને એનું મનન, એનું ચિંતન. મુક્તો, એ કરો, પોઝિટિવ વિચાર. હું કોણ છું એનો વિચાર. એટલે પહેલું જ સવળું વિચારો, સાચું વિચારો, અને ત્રીજું યોગ્ય વિચારો. અયોગ્ય જેની જરૂર જ નથી એ વિચાર ન કરો. દિવસ દરમિયાન તમે માની લો આમ રસ્તા ઉપર નીકળ્યા, કોઈ બોર્ડ ઉપર કંઈક જોયું તો એની ઉપર વિચાર ઘણા કરતા થઈ ગયા. શું જરૂર છે આની? બિનજરૂરી શું કરવા વિચારો છે? અને જે વિચારાય છે એવી વાણી નીકળે છે, અંદરથી જે અવાજ આવે છે ને. મુક્તો, અમારે તે કે અમે ગોખીને કે વાંચીને કે હરામ કોઈ દિવસ બોલતા હોય તો મુક્તો, પરંતુ જે આખો દિવસ અમે વિચારતા હોય ને, અમારું થિંકિંગ જ આ પ્રકારનું હોય. સમજ્યા? આ સેવકને હું નાતો હોઉં, બ્રશ કરતો હોઉં, જે વિચારો આવે, સમજ્યા, એટલે એ કથા અમારે વિચારવી ના પડે, કથા એમાંથી જ નીકળે. કારણ કે અંદરનું જે થિંકિંગ છે એ થિંકિંગ જ વાણીમાં આવે છે. મુક્તો, તમે જેવું વિચારશો, અંદર તમે હલકું વિચારશો તો હલકી વાણી નીકળશે. આ લોકો ગાળ્યો બોલે છે, શું ગાળ્યો ક્યાંથી આવે છે કહેશો? વાણીમાં જે કંઈક અપશબ્દો આવી જતા હોય છે, એનું વિચારો એવા ગંદા જ હોય.
અને એ ગંદા વિચારોમાંથી જે અપશબ્દો નીકળતા હોય ક્યાંથી નીકળતા હોય એમાંથી જ અહંકારના વિચાર કરતા હોય. દિવસ દરમિયાન એમ જ ચાલતું હોય કે મારા જેવો કોઈ છે જ નહીં, હું જ પૈસાદાર છું, હું જ સમજું છું, હું જ ડાયો છું, બીજા કોઈને ખબર પડતી જ નથી. બોલો જ્યારે બોલે ને ત્યારે એમાંથી એ જ નીકળે. સમજ્યા? હવે તમને બધાને શું ખબર પડે? તમે તો બધા બુદ્ધુ છો. આ જ નીકળે. એ આવ્યું ક્યાંથી કહેશો? સીધું નથી નીકળ્યું, મંથન કર્યું છે ને, એ મંથનમાંથી આવ્યું છે. દિવસ દરમિયાન કે દિવસ રાત તમે જે વિચાર્યા કર્યું છે ને એ નીકળ્યું આ બહાર. એમને એમ નથી આવતું. આજે જે કંઈ તમે જો છાશ વલોવો ને એટલે દહીં વલોવો ને એટલે એમાંથી જે માખણ નીકળે છે ને શું છે? એ મંથનનું પરિણામ છે. એમાં વાણી જે આવે છે ને એ તમે જે વિચાર્યું, તમે વાંચ્યું, વાંચ્યા પછી વિચાર્યું, સાંભળ્યું, સાંભળ્યા પછી વિચાર્યું, અને વિચાર જ શંકા કુશંકાઓ, એકબીજાની પર આક્ષેપો, આજે બધું થાય છે. બધાનું કારણ શું છે? અંદરના વિચારો. અને એના અનુસંધાનમાં મહારાજે શબ્દ વાપર્યો છે કે જે જેનું ચિંતન કરે, જે જેવું ચિંતન કરે તે તે રૂપ થઈ જાય. સમજ્યા? હકીકત છે. અને જોજો મુક્તો, એક હરિભગત આવ્યો મને કે સ્વામી હમણાંથી મારી કંઈક પનોતી છે સ્વામી. આપણે માનતા નથી પનોતીમાં ગ્રહમાં, પણ સ્વામી ગમે એમ હોય સ્વામી ના છૂટકે તમારી જોડે આવ્યો કે સ્વામી 12 મહિનાથી જે કરું ને બધું અવળું જ પડે છે, એ કંઈ બધું અવળું જ પડે છે. સમજ્યા? પછી એમને સાંભળ્યું કે તમે આખો દિવસ શું વિચારો? સ્વામી મને વિચારો પછી એવા જ આવે છે બધા. સમજ્યા? ટપાલી આવે ને તો પહેલો જ વિચાર એ આવે કે હમણાં કોક બિલ જ આવશે, બાકી પૈસાનું ટેલિફોનનું બિલ આવશે, લાઇટનું બિલ આવશે સ્વામી. અને રીતસર સ્વામી જેવું વિચાર્યું હોય ને એ સાક્ષાત બિલ જ આવીને ભૂર્યું હોય, બોલો બિલ જ લઈને આપે. મેં કીધું પણ તમે એવું જ કેમ વિચારો છો? તમે એવું વિચારો ને કે કોકનો ચેક આવશે, એવું વિચારો ને, પોઝિટિવ વિચારો ને. અને હકીકત કહું છું, બોલો એ ભાઈ તમે જુઓ, એમણે 1.5 કલાક મારે બેડી, અમારે તો આ ધંધો કરવાનો હોય છે, આ જાહેરમાં કરીએ છીએ, બાકી ખાનગીમાં આ જ ધંધો હોય છે, શું કરીએ અમે? બોલો. અને એ કે સ્વામી હું જેવું વિચારું ને, બોલો સવારમાંથી મને વિચાર આવે કે આજે નક્કી કોક ઉઘરાણીવાળો આવવાનો. સમજ્યા? અને સ્વામી હજુ પૂજા કરીને ઊભો ના થયો અને ઉઘરાણીવાળો આવે, કાં તો ફોન આવે. સમજ્યા? સ્વામી કંઈ હવળું જ નહીં પડે. સ્વામી હવળું જ નથી પડતું. શું ધાર્યું જ ભગવાને કે તમે શું ધાર્યું છે એમ કહો. સમજે? મહારાજે કોઈ દિવસ આપણું અહિત વિચાર્યું જ નથી. તમે તમારું અહિત શું કરવા વિચાર્યા કરો છો? પોઝિટિવ વિચારો ને. તમે અખતરો કરજો તમારા જીવનમાં મુકતો. તમે જેવો વિચાર, તમે ઘેરથી નીકળ્યા છો એવું વિચારશો ને, આજ બસ જતી રહેવાની, આજ બસ જતી રહેવાની, બોલો જતી જ રહેવાની. 100% કહું છું. બોલો તમે પોઝિટિવ વિચારો ને કે ભલે મોડું થયું, હે મહારાજ તમે ભેળા પડજો, બસ ના જવી જોઈએ, નહીં જાય. મુક્તો પ્રોમિસ કરું છું આપને, નહીં જાય. મુક્તો હા, બળ તમારું નહીં હો, બળ પાછું એમનું રાખવાનું. મહારાજને પ્રાર્થના કરીને બળ એમનું રાખો. અને જુઓ તમે મહારાજની પ્રાર્થનામાં, મહારાજના આશ્રમમાં કેટલું બધું બળ છે. અને એ બળને વિચારમાં લાવો, આપણા અહંકારથી નહીં. અમારે હમણાં જ એક હરિભગત એમના દીકરાને લઈને આવ્યા. આવીને કે સ્વામી આને મારે સેપ્ટમાં પેલું સેપ્ટ કે ને પેલું આર્કિટેક્ટ ટેસ્ટ લેવે છે ને, એન્જિનિયરિંગ આર્કિટેક્ટની, એની આપણી અમદાવાદની વર્લ્ડ વાઇડ બહુ ફેમસ કઈ કંપની, સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, બહુ પ્રખ્યાત કોલેજ. હવે એની સેપ્ટની પહેલે એક્ઝામ લેવાય અને પછી જ એમાં તમે જુઓ તો એમાં એડમિશન મળે. હવે હરિભગત એમના દીકરાને લઈને આવ્યા. મને કે સ્વામી આને ક્લાસ ભરાવું છું, મહેનત ખૂબ કરાવું છું, લાખ રૂપિયા ખર્ચ્યા છે, પણ સ્વામી એને પોતાની શંકા છે કે હારું મારો નંબર નહીં લાગે, મારો નંબર નહીં લાગે. કેમ એવું વિચારે છે ભાઈ? લાગે સ્વામી આ તો સેપમાં પાસ થો કે નાના છોકરાના ખેલ છે. મેં કીધું તું ક્યાં નાનો છોકરો છું? હા, તું નાનો છોકરો છો? નાના છોકરાના ખેલ નથી, તું નાનો છોકરો છો. 18 વર્ષનો થયો દાંડો, આ નાનો કહેવાય? તું મને કે સ્વામી આપને પૂછવા એ આવ્યા છીએ કે બીજી 2-3 પરીક્ષાઓ છે એ આપી દઈએ કદાચ જોડે જોડે, કદાચ આમાં નપાસ થઈએ તો એ આપી દઈએ તો.
કે તું નપાસ જ થવાનો. જો આવું વિચારીશ તો તું નપાસ જ થવાનો. સંકલ્પ કર પ્રબળ, મહારાજને પ્રાર્થના કર, અમે પ્રાર્થના કરીએ છીએ તારા વતી, અને સવળો જ વિચાર કર કે હું નાપાસ થવાનો જ નથી. આઈ હેવ ટુ બી પાસ, મારે પાસ થવાનું જ છે, પાસ થઈશ જ. અને એક દ્રષ્ટિ કરી નાખ, પેલું વૈકલ્પિક વ્યવસ્થા બંધ કરી દે. તારા મગજમાં જે બીજા વિકલ્પો છે ને, એ નેગેટિવ વિકલ્પોને તું બંધ કરી દે. જ્યાં સુધી વિકલ્પો ખુલ્લા હશે ને ત્યાં સુધી તને આમાં તારું ચિત્ત જ નહીં ચોંટે. પહેલી વાત, દ્વાર ખુલ્લા છે ને તારા, એટલે કોન્સન્ટ્રેટ નહીં થાય તું આમાં. કે સ્વામી પણ કદાચ નપાસ, એટલે કદાચ શબ્દ કેમ બોલો છો? કદાચ એટલે શું? મુક્તો આપણને આપણી ઉપર વિશ્વાસ જ નથી. વી હેવ નો સેલ્ફ કોન્ફિડન્સ. અને સેલ્ફ કોન્ફિડન્સ ક્રિએટ ક્યાંથી થાય છે ખબર છે? ભગવાન ઉપરનો વિશ્વાસ અને ગુરુ ઉપર, મોટા પુરુષ સાથે ઉપરનો વિશ્વાસ, એમાંથી જ સેલ્ફ કોન્ફિડન્સ ક્રિએટ થતો હોય. મુક્તો આપણને બેમાં બે વિશ્વાસ નથી ને, એટલે આપણને સેલ્ફ કોન્ફિડન્સ ક્રિએટ નથી થતો. અને બંનેને ખૂબ બળ આપ્યું. પછી મેં કીધું કોઈ પરીક્ષા આપવાની નથી, મહારાજનું બળ રાખ, રોજ પ્રાર્થના કરજે, સભા રેગ્યુલર ભરજે, મહારાજ ભેગા પડશે, અમે પ્રાર્થના કરીએ છીએ, અને સાથે મહેનત કર, મહારાજ ભેગા પડશે. મુક્તો પણ હું નેગેટિવ નહીં વિચાર. મહારાજને કરવું એને સેપમાં એડમિશન મહારાજે મળી ગયું, આપી દીધું. બોલો, મળી ગયું. આજે છે સેપનો ક્લાસ ભરે છે. પણ નેગેટિવ ના વિચારો. શા માટે તમે એવું વિચારો છો? આ તો જોજો, અમારે લાઈનમાં કોઈને આવું હોય સાધુ થવા આવું પણ કદાચ ના રહેવાય તો મેં કીધું તમને કોઈ દાડા બધા ગ્રહસ્થને એવું થાય છે ખારું લગ્ન કરું કદાચ કાલ છૂટાછેડા થઈ જાય તો નહીં બને તો આવો વિચાર કરો છો? એવો વિચાર ના કરાય, એવો નેગેટિવ વિચાર કહેવાય. આખી દુનિયામાં કેટલાય નથી કોઈ છૂટાછેડા નથી આવેલા, તો થાય કોઈના એક્સિડન્ટ થાય નથી થતા કોઈના, તો એવું વિચારવાનું ગાડી લાવનારું એક્સિડન્ટ થાય તો શું કરીશ? નથી લાવી તો લવાય જ નહીં. નેગેટિવ શું કરવા વિચારો છો? પોઝિટિવ વિચારો. 90% ને 95% એક્સિડન્ટ નથી થયા, 5% થયા છે, તો 5%નું શું કરવા વિચારે? 95%નું વિચાર ને ભાઈ. આપણી વિચારસરણી તદ્દન રોંગ બિલીફ હોય છે મુક્તો. અને પરિણામ સ્વરૂપે આપણી વાણી એવી નિર્બળ, ડરપોક અને ભયગ્રસ્ત હોય છે, સમજ્યા? અને પરિણામ સ્વરૂપે આપણું જીવન પણ એવું ભયગ્રસ્ત હોય છે. નો સેફટી, આપણા જીવનમાં કોઈ સલામતી જોવા ના મળે. પળે પળે આપણે અહેસાસ કરતા હોઈએ. શાનો અહેસાસ થતો હોય આપણને? અનસેફ્ટીનો, નોન સેફ્ટીનો, આપણને અસલામતીનો વિચાર જ આવતો હોય. શું કરવા આવું વિચારો છે? ઘણા અત્યારથી વિચાર કરે, હું ઘરડો થઈશ ને મારા છોકરા મારી સેવા નહીં કરે તો. અરે આવું શું કરવા વિચારો છો? શું કરવા એવું વિચારો છો? મને વાઈ જશે ને પછી હલાશે નહીં તો મારું શું થશે? બોલો. એક 35 વર્ષનો ભાઈ મને આવ્યું કે મને સ્વામી રાત દાડો ચિંતા થાય છે કે હારું હું કોકને જોઉં ને કે કોકને વાયેલો હોય ને આમ ઠસ ઠહડાતા હાલતા હોય, એટલે મને અત્યારથી વિચાર આવે છે કે હારું મારું એવું થશે તો. પણ એવું શું કરવા વિચારે છે? કેટલાય આમ ફર્સ્ટ ક્લાસ 65 વર્ષે, અરે 75 વર્ષે દોડતા હોય એને જોયા કરને તું. શું કરવા આવું વિચારે છે? જે તમારી પાસે છે એનો વિચાર કરો, નથી એનો વિચાર ના કરો. પહેલો તો બહુ ખોટો વિચાર છે, ગલત વિચાર છે. વોટ યુ હેવ, તમારી પાસે શું છે એનો વિચાર કરો. શા માટે આપણે નેગેટિવ વિચાર કરો છો? અને જુઓ એનો આનંદ કેવો હોય મુક્તો. કોઈ દિવસ દુઃખી ના થવાય. એટલે પહેલો વિચાર ઉપર જ વાણી આધારિત છે, અને વાણી ઉપર જ આપણું વર્તન આધારિત છે. આપણું વર્તન પોઝિટિવ થાય મુક્તો. મહારાજના કોઈ પણ શબ્દો સાંભળીએ, આવું તો આપણાથી શેર થાય. હવે સમજે, આવું તો હવે સ્વામી બોલે પણ આવું તો આપણે થતું હશે? નહીં થાય, કોઈ દાડ નહીં થાય. પરંતુ એવા વિચારથી જ આપણે શ્રવણ કરો ને કે નહીં, કેમ ના થાય? ઉકા ખાચરે કર્યું તો મારાથી કેમ ના થાય? દાદા ખાચરે કર્યું તો મારાથી કેમ ના થાય? આવા વિચાર કરો ને. હંમેશા ઉપર જે આપણાથી અપ ગયા છે એને વિચારતા શીખો. જે ડાઉન છે, જેની કોઈ કિંમત જ નથી, જેની વેલ્યુ નથી. મહારાજે એટલે અમને કહ્યું છે, મુમુક્ષુના લક્ષણમાં આવે છે કે પોતાથી જે ઉત્કૃષ્ટ ગુણવાળા હોય, મુક્તાનંદ સ્વામી કેવા હતા, અમારે સંતોએ એ વિચાર કરવાનો કે ધન્ય છે ગોપાળાનંદ સ્વામીને, ધન્ય છે મુક્તાનંદ સ્વામીને, ધન્ય છે બ્રહ્માનંદ સ્વામીને, અમારા ગુરુ નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, વૃંદાવન સ્વામી, મુનિ સ્વામી, બાપજી, આવા દિવ્ય પુરુષોની આમ નજર રાખો ને.
શા માટે આપણે બીજું જોવો છો? નેગેટિવ સાઈડને નેગેટિવ વિચારધારા કેમ? બધા લોકો હોય, બધું હોય. મુક્તો આ તો સંસાર છે, દુનિયા છે, અવરભાવ છે. મુક્તો બધું હોય, પરંતુ આપણે કોની પર દ્રષ્ટિ માંડવી અને કોને આપણું ડેસ્ટિનેશન બનાવવું એનો ખ્યાલ આપણે કરવાનો છે. મુક્તો આવું ન થાય વિચાર જ ના આવવો જોઈએ. તમારે પણ મહારાજ કે એવો વિચાર કરો ને કે દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ, ઉકા ખાચર, દામોદરભાઈ, આ મોટા મોટા મુક્તોનો વિચાર કરો. કેમ આપણાથી એવા ન થવાય? અને તો એના જેવા થવાશે. પણ આપણે પહેલેથી શરૂઆત જ આપણી ખોટી હોય. શરૂઆતમાં જ તમે જોજો, ઘણાને બોલવા માટે ઊભા કરે ને પ્રવચન આપવાનું હોય, મન તો શ્યા આવડે બોલો, પછી એ ધ્રુજે જ ઊભો થાય એટલે ધ્રુજે જ. શરૂઆત જ એને પહેલાં વિચાર જ કેવો આવ્યો, મને આવું ના આવડે, મન તો કેવી રીતે આવડે, આપણે તો બોલી શકતા હશું. સમજ્યા? એ સ્ટેજ ફિયર જે છે શું છે? નેગેટિવ થિંકિંગ. અને એને લીધે સ્ટેજ ફિયર છે, એને નિર્ભયતા ક્યારે આવે જ નહીં. પરંતુ ના કેમ આવડે? શરૂ કરો બોલવાનું. મુક્તો વિચાર બદલી નાખો. પેલા શેઠ જેવું છે. સમજ્યા? ગઢાળીના આંબા શેઠ હતા. અરે શિવલાલ શેઠના પિતાશ્રી ભગા શેઠ. ભગા શેઠનું શરીર બહુ ભારે, શેઠ ને એટલે બહુ ભારે, બેઠાડું જીવન એટલે એમનું શરીર બહુ ભારે, માંડ હાલે. એક દિવસ ગોપાળાન સ્વામીએ બેસાડીને કહ્યું, ગોપાળાન સ્વામી કે ભગા શેઠ, તમે આમ કેટલું ચાલવાનું કીધું, એ તમે કેટલું ચાલી શકો? કે ભાઈ સાહેબ, મારાથી બિલકુલ ના ચલાય. માંડ અડધો ઘઉં તો માંડ ચલાય. એ વખતે ઘઉંનો જમાનો હતો એટલે 1-8 કિલોમીટર તો માંડ ચાલી શકું, અને એ માંડ બાકી ચલાય નહીં. ભરે શરીર રહ્યું ને સ્વામી. સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે કે તમારી પાછળ કોઈ છરો લઈને પડ્યો હોય તો તમે કેટલું દોડી શકો? કે સ્વામી 2 ઘઉં તો દોડી શકું. કેવો સ્વામીએ પ્રશ્ન કેવો પૂછ્યો? પ્રશ્ન સાંભળ્યો? જો કોઈ તમારી પાછળ છરો લઈને પડ્યો હોય તો તમે કેટલું દોડી શકો? તો કે 2 ઘઉં તો દોડી નાખું સ્વામી. દોડું એક પાટીએ દોડું. પાટી કે ને શું કહે એને? ઊભી પાટીએ દોડું. કેવો બોલો? એટલે એંડવાની શક્તિ નથી, એ દોડવાની ક્યાંથી આવી? કહેશો જો ચાલવાની શક્તિ નથી હમણાં, એ દોડવાની આવી ક્યાંથી? શક્તિ તો છે, પરંતુ વિચાર તમારો એવો છે કે હું એડી ન શકું, હું ચાલી ન શકું. એ વિચાર તમારો, હવે તમને એમ થયું કે ના દોડી શકું, એટલે દોડી શકવાની તાકાત આવી. મુક્તો શક્તિ તો છે જ અંદર, નથી એમ નથી, પરંતુ તમારા વિચારોએ શક્તિને દબાઈ દીધી છે. સમજાય છે? આપણા જીવનમાં આને જરા પ્રેક્ટિકલ ઘરમાં અને જીવનમાં વિચારજો. કોઈ દિવસ નેગેટિવ. હમણાં એક ભાઈ આવ્યા, મને કે સ્વામી અરે એક જમીન લીધી છે ને ભાવ તો માંડ્યા હેઠા ઉતરવા સ્વામી, ઓય થશે શું કે ઓય મારું ભિખારી કરી નાખશે મને. મેં કીધું આ તમે જેવું વિચારશો ને તમે નકામાં ઉદાસ થાવ છો. પોઝિટિવ વિચાર જ કરો. તો કે સ્વામી આમાંય પણ માર્કેટ આખું બદલાઈ જાય પોઝિટિવ વિચારવાથી. અરે માર્કેટ નહીં, બ્રહ્માંડ બદલાઈ જાય. મુક્તો બ્રહ્માંડ બદલાઈ જાય. માર્કેટની ક્યાં વાત કરો છો? પ્રભુનો આશરો, મહારાજનું બળ, નિષ્ઠા અને તમારા વિચારો, આ બધું એક સરખું કરો. જેવા આપણા બાપ છે એવા જ આપણા વિચારો હોવા જોઈએ. બ્રહ્માંડો બદલાઈ જાય, સ્થિતિ બદલાઈ જાય, પરિસ્થિતિ બદલાઈ જાય, આખું વાતાવરણ બદલાઈ જાય. વિશ્વાસ જોઈએ હો. હું અમારા લેવલે વાત કરું છું, પણ જે કરું છું એ કહું છું. અને મેં જોયું છે સ્થિતિ પરિસ્થિતિનો પલટો લેવાઈ જાય આખો. બોલો, પરિસ્થિતિ પલટો લઈ નાખે ના શું થાય? અને પ્રભુનો વિશ્વાસ રાખો સંપૂર્ણ. અમારે આપણે વાસણા મંદિરમાં વર્ષો પહેલાં પેલો પાછળ સભામંડપ નહોતો. શરૂઆતના દિવસોમાં 87 થી 95, 98 સુધી આપણે સભામંડપ નહોતો. જે વખતે આવતા તેને ખબર જ. અને અમે ગુરુ પૂર્ણિમાએ તો દશા બગડે. દર ગુરુ પૂર્ણિમાએ વરસાદ આવે ને બેહવાની જગ્યા નહીં. 3 માળ ઉપર નીચે 3 જગ્યાએ ભર્યું હોય, પોયરું ભરેલું હોય, વચ્ચે ભરેલું હોય. હવે ભરેલું એટલે કેટલા? 100 માણા બે ને ભરાઈ જાય. અને 500 માણામાં તમારી ગુરુ પૂનમ થઈ જતી હતી. સાચી વાત છે? સમજ્યા?
હવે એક પૂનમે, અને દર વખતે અષાઢ મહિનો જ, અને વરસાદનો ટાઈમ, રેઇની ડેઝ, સમજ્યા, એટલે વરસાદની સિઝન જ. એક વખત અમારે એક સ્વામી, એમને બાપજી આજ્ઞા કરેલી કે તમારે મંડપ બંધાવવાની ચિંતા તમારી, મંડપ 2 દાડા પહેલાં બંધાઈ દેજો. હવે આ સ્વામી, મને એ વખતે તાવ આવી ગયેલો બહુ, એટલે આ સેવક ઉપરના રૂમમાં સૂતો હતો, બહુ તાવ હતો. આગલો દિવસ આવ્યો, પૂનમનો આગલો દિવસ, 14નો દિવસ, અને વરસાદ ધોધમાર પડે. વરસાદ બંધ જ ના થાય, બંધ જ ના થાય. 11થી ચાલુ થયેલો, 11, 12, 13, 14, વરસાદ બંધ જ ના થાય. અડધો કલાક બંધ ના રહે, ચાલુ ને ચાલુ, રાત દિવસ ચાલુ ને ચાલુ. અને આખું વાતાવરણ ઘટાઘોર, હજુ તો જાણે અઠવાડિયા સુધી જાણે સૂર્ય આવશે જ નહીં એવું વાતાવરણ. અને સવારના 14ના સવારનો સમય, સાંજે નહીં સવારે સ્વામી ઉપર આવ્યા, દર્શન કરીને બેઠા. મોઢું આવડું થઈ ગયેલું એમનું, સમજ્યા, આવડું એટલે સમજ્યા ને, આપણી બીજી ભાષામાં લખોટી જેવડું, સમજ્યા, હાવ આવડું મોઢું થઈ ગયેલું, ઉદાસ થઈને બેઠા. મેં કેમ સ્વામી, તાવ તો મને છે, તમે શું કરો ઉદાસ થઈ ગયા છે? કે સ્વામી મંડપ કેવી રીતે બંધાવો આમાં? ઓલો મંડપવાળા પેલા મુકેશભાઈ અમારા ઈસનપુરવાળાને કહેવું છે, પણ કહેવું કેવી રીતે? સ્વામી વાતાવરણ જ આટલું બધું છે, હવે મંડપ વગર કાલ કરશું શું? કાલ પૂનમ છે સ્વામી, આ 14 થઈ તો વરસાદ બંધ નથી થતો, શું કરવું? એટલે સ્વામી આમ ચિંતાની પાર નથી કે સ્વામી કાલની ઊંઘ ઉડી ગઈ છે. મેં કીધા ઊંઘ ઉડી ગઈ છે એનું આ પરિણામ છે, ચિંતા છે એનું આ પરિણામ છે. મને કે સ્વામી ચિંતા ના થાય તો આપણે ઓછા પારકાજી જ ના થાય કે નહીં? સ્વામીને કીધું સ્વામી નજીક આવો, પથારી જોડે બેહાડ્યા. સ્વામી આ ઉત્સવ કોનો છે? કાલે ગુરુ પૂર્ણિમા, ગુરુના ગુરુ, આપણા બધાના ગુરુ કોણ છે? કે મહારાજ. તો સમયો કોનો છે? મહારાજનો. તો એમને ચિંતા હોવી જોઈએ કે તમને હોવી જોઈએ? એ ચિંતા એ કરે, તમે શું કરવા કરો છો? તમે ધણી શું કરવા થાવ છો? જાઓ, નીચે જાઓ, ઠાકોરજી આગળ જઈને બેસી જાઓ, 10 મિનિટ પ્રાર્થના કરો. અહીં હું તો લાંબો થઈને હું પ્રાર્થના ચાલુ કરું છું. પ્રાર્થના કરો કે હે મહારાજ, સમયો તમારો છે, કંઈ તકલીફ પડશે તો તમારા સેવકોને તકલીફ પડવાની છે. સમયો ફેલ જશે તો તમારું ખરાબ દેખાશે. માટે તમને જો ઠીક લાગતું હોય એમ કરો. હવે હું કંઈ ચિંતા કરવાની નથી, છૂટી જાઓ અને માથે પડો. આ 2 કરતા શીખવું જોઈએ, છૂટી પડતા શીખવું અને માથે પડતા શીખવું. મુક્તો જે આપણને આવડતું નથી, તકલીફ અહીં છે. અને રીતસર એમને નીચે મોકલ્યા. એમણે જઈને ત્યાં મહારાજને કહી દીધું, મહારાજ સમયો તમારો છે, કરવું એમ કરો. હું તો આ છૂટી ગયા અને માથે પડ્યા. મુક્તો અને મને તો જરા ઠીક નહોતું, એટલે હું તો કેનમાં ઊંઘી ગયો. બપોરે 12-1 વાગે જાગ્યો હોઈશ. અને ત્યાં સ્વામી રાહ જોતા હતા, સ્વામી જાગે એટલે હું જઉં, સ્વામી જાગે એટલે જઉં. એટલે ઘડીએ આવીને આંટા મારીને પાછા જાય. સાહેબ આંખ ખુલી એટલે કે સ્વામી હું ક્યારનો આવું છું, જઉં છું. કેમ, શું થયું? પણ મોઢું પ્રફુલ્લિત હતું, હવે ગલગોટા જેવડું હતું, સમજ્યા? એટલે મેં કે સ્વામી ખુશ છો? સવારનું મોઢું ને અત્યારના મોઢામાં ફેર છે, સમજ્યા? મને કે સ્વામી બહાર જ લાવો ને, હાથ ચાલુ બહાર આવો ને. સ્વામી મહારાજે દયા કરી, સૂર્ય ઉગ્યો ગયો. મેં કે શું કર્યું? મુકેશભાઈને ફોન કરી દો, સ્વામી મંડપનું કામ ચાલુ થઈ ગયું નીચે. મેં કે શું કર્યું? શું તમે કહો જોઈએ? જો તમે એ જ ચિંતા ચાલુ રાખી હોત અને માથે લઈને ફર્યા હોત, આ નેગેટિવિટીનું પરિણામ પણ આશ્રમમાં ફેર કહેવાય, વિશ્વાસમાં ફેર કહેવાય. સ્વામી જેના થયા છીએ તો થઈ જાણો, એના થયા છીએ તો થઈ જાણો. શા માટે? ડુ નોટ બોધર, ડુ નોટ વરી, ડુ નોટ ટેન્શન. શા માટે આપણે ચિંતાઓ માથે લઈને ફર્યા કરો છો? ધણી ના થાવ ને. એમણે બીજું કંઈ કર્યું નહોતું, માથે પડ્યા અને છૂટી ગયા. મૂકતો અને પછી તો છૂટકો જ નહીં, એમને માથે આવી ગયું ને. ક્યાં જઈએ? બોલો, વાતાવરણ બદલાઈ ગયું, વેધર બદલાઈ ગયું, સ્થિતિ બદલાઈ ગઈ, પરિસ્થિતિ બદલાઈ ગઈ.
અને પૂનમના સાંજના 6 વાગ્યા સુધી વરસાદ ન આવ્યો, બોલો. અને 6 વાગ્યાને બધું હરખું થઈ ગયું, અને પછી 4 દાડા સુધી ધમધમાઈને પડ્યો. પાડી વાંધો ને. આવા તો અમે અમારા જીવનમાં હજારો પ્રસંગો જોયા છે. તમે જોતા શીખો મુક્તો. અને એનું કારણ એક જ, આપણા વિચારોને આશ્રમમય કરી નાખો, મૂર્તિ રૂપ કરી નાખો, મહારાજના બળ ભર્યા કરી નાખો. બળ ભર્યા વિચારો હોવા જોઈએ આપણા. પાજી પલાવ જેવા વિચાર ના હોવા જોઈએ. મહારાજે કેવું આપણને બળ આપ્યું છે જુઓ. મહારાજ કે આપણા વિચાર એવા કરો, મહારાજ દર્શન કરે એનો છેલ્લો જન્મ થાય. એવા વિચાર કરો ને કેવા આપણને મહારાજે પ્રથમનું 72મું વચનામૃત, વડતાલનું 12મું, પ્રથમનું 63મું, જો મહારાજે કેવા અદ્ભુત વિચારો આપ્યા છે આપણને. શા માટે ઓય મારું કલ્યાણ થશે કે નહીં થાય? ના જ થાય. હમણાં જ આવતા અહીં રસ્તામાં ગાડીમાં આવતા મારે ચેષ્ટા પતીને પછી મારે 1 મિનિટ બગડે, મને પોસાય નહીં. એટલે આપણું ઘનશ્યામ અંક ગયા મહિનાનું વાંચવાનું રહી ગયું હતું, આ સેવકને ઓગસ્ટનું. એટલે જોડે લઈને નીકળ્યો છું ગાડીમાં. કીધું ટાઈમ મળે જતા આવતા હતા, ઘનશ્યામ વંચાઈ જાય. અને એમાં જ બાપજીનો પહેલો લેખ, પ્રથમના 14મા વચનામૃતનો લેખ વાંચતો હતો. આ મહિનાનું જેણે વાંચ્યું હશે એને ખબર હશે. પ્રથમના 14મા વચનામૃતનો લેખ છે, બાપજીની અમૃતવાણી. અને એમાં અંતે યામતી સાગતિ, શરૂઆત ત્યાંથી થાય છે વચનામૃતની. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, હે મહારાજ, અંતે યામતી ગતિ, યામતી સાગતિ. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે અંતે જેવી મતિ એવી ગતિ થાય છે. ત્યાં મહારાજે ખંડન કરી નાખ્યું એ વાતનું. મહારાજ કે એ વાત ખોટી છે, એવું નથી. જેવો વિચાર કર્યો હોય અને જેવો નિશ્ચય કર્યો હોય કે હું નહીં, મારો છતે દેહે કલ્યાણ થઈ ચૂક્યું છે, મને મહારાજે મારા ચૈતન્ય અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, અહમ સ્વામિનારાયણ દાસોસ્મી, અહમ અનાદિમુક્ત. બસ આ વિચાર, જેવા વિચાર કર્યા હોય ને મુક્તો, અને એવી સ્થિતિ થાય છે. મહારાજ એવું કહે છે. બસ આપણે આવા વિચાર મારો, હું કોણ છું એનો વિચાર કર્યા કરો. આપણે દેહધારી બની જઈએ છીએ, આપણે કંગાળ બની જઈએ છીએ, આપણે ભિખારી બની જઈએ છીએ સમય આવે ને ત્યારે. અને એના પરિણામ સ્વરૂપે આપણે નાપાસ થઈ જઈએ છીએ અને ભોગવીએ છીએ આપણે. બસ ખૂબ મહારાજનું બળ, મહારાજનો આશરો, આશ્રાનું બળ, વિચારનું બળ, એનો આધાર આશ્રાના બળ ઉપર છે. એવું બળ આપણા જીવનમાં આપણે દ્રઢ કરીએ. આપણી વાણી કદી કંગાળ ન બોલીએ, કદી ભિખારીના શબ્દો ન બોલીએ, કદી ઢીલું વેણ ન બોલીએ, અને ઢીલો વિચાર ન કરીએ. આવું તો શે થાય. મહારાજે વચનામૃતમાં લખી નાખ્યું, પ્રથમનું 17મું વચનામૃત. મહારાજ કે આજે અમારે સત્સંગમાંથી કુસંગનો ભાગ કાઢવો છે. એમ કરીને મહારાજ વાત કરે છે કે જે હિંમત વગરની વાત કરે છે એ કુસંગ કહેવાય. હિંમત વગરની વાત કરે. આવું તો આ કળિયુગમાં થતું હશે? સ્વામી તો કહે હવે, સંતો તો કહે હવે, બાપજી તો કહે હવે, આવું તો કંઈ આપણાથી થતું હશે? સમજ્યા? મહારાજ કહેવા એ નપુસક કહેવાય. અને એવા નપુસકની વાત ન સાંભળવી. અને જો ભૂલમાં વાત સાંભળી જાય તો એક ઉપવાસ કરવો. મહારાજ આવું કહે છે, બોલો. એટલે કોઈ દિવસ આવા ઢીલા વિચારો આ સત્સંગના યોગમાં આવ્યા પછી, આવો દિવ્ય રૂપાળો, રૂડો રૂપાળો કારણ સત્સંગ, આવી સર્વોપરી વાત, સર્વોપરી આશરો, સર્વોપરી મહારાજ, સર્વોપરી સત્સંગ, સર્વોપરી સત્પુરુષ, સર્વોપરી સંતો અને સર્વોપરી યોગ મળ્યો છે. આપણી જોડે શું નથી? શું નથી આપણી જોડે કે આપણે મોડા વિચાર કરીએ, મોડી વાત કરીએ? મુક્તો મહારાજનું બળ કેળવું. ઘણી વખત વાત કરું છું કે અમારે ત્યાં સુરત ગયા હતા ને, સુરતની અંદર એક હરિભગત આપણા અમદાવાદથી ગયેલા, બાપુનગરના યુવાન હતો, કિશોર હતો. એને હીરામાઈ મંદી આવી, તે સુરત ગયો. સુરતમાં 2-3 વર્ષ થઈ ગયા ને મેં દર વર્ષે વર્ષમાં 2-1 વખત મારે જવાનું હોય. એટલે અમે ગઈ સાલ કે આગલી સાલનો પ્રસંગ છે, અમે ગયા. પછી એના ઘેર પધરામણી હતી. બિચારો ભાડાના ઘરમાં રહેતો હતો. મેં કે શું કમાય છે? મને કે 7-8 હજાર રૂપિયા મળે છે. મેં કીધું સુરતમાં 7-8 હજારમાં શું થાય? અમદાવાદમાં થઈ રહે પણ સુરતમાં ના થાય, કારણ કે અમદાવાદ કરતાં સુરત મોંઘું છે. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સુરતનું હાઈ કહેવાય, એના કરતાં મુંબઈનું ઊંચું કહેવાય. અહીંયા આપણે શાકભાજી જે 10 રૂપિયા મળે ત્યાં 20 રૂપિયા મળે. જનરલી કે અહીં તને 6-7 હજારમાં શું થાય? કે થાય છે સ્વામી, રોટલા નીકળે છે.
પછી મેં કીધું ત્યાં શું કરે ત્યાં કે સ્વામી હીરામાં જ જવું છું. શું લઈને જાય કે ચાલતો, સાયકલ નથી. કે ના ના સ્વામી, સાયકલ લાવવામાં 2-3 હજાર રૂપિયા જોઈએ, વધે તો ખાધું ખાય નહીં, પેલું કૂતરા ખાય નહીં, શું કહે છે ને, વાસી વધે ને કૂતરા ખાય નહીં. કે સ્વામી કંઈ વધે તો કંઈક સાયકલ લેવાની ઈચ્છા થાય ને. મેં કીધું આમ ચાલતો જાય કેટલા કિલોમીટર થાય તારી કારખાનું? તો કે સ્વામી 3 કિલોમીટર. તો 3 કિલોમીટર રોજ જવાનું ચાલતા ને રોજ આવવાનું? કે સ્વામી હો ચાલ્યો જવું ગયો. મેં કીધું છૂટે જ્યારે ત્યારે તમે હીરાવાળા છૂટો ત્યારે તો ત્યાં તમે જોવો તો સુરતની અંદર છૂટે એટલે અહીંયાથી નીકળવું એટલો ટ્રાફિક જામ થઈ જાય કે છૂટે ત્યારે તારી બાજુમાંથી કોઈ ગાડીઓવાળા નીકળે કે નહીં? ત્યાં કે નીકળે ને. તે તને સારું કોઈની ગાડી જોઈને ઈચ્છા નથી થતી? કે સારું મારે ગાડી નહીં આવી ઈચ્છા નથી થતી? ત્યાં કે સ્વામી પહેલાં થતી હતી પણ હમણાં નથી થતી. કેમ હમણાં નથી થતી? કે સ્વામી સ્વામિનારાયણ ધામમાં એક વખત આવ્યો હતો ને સમજણનો વિષય ચાલતો હતો સમજ્યા, સમયાનો. અને એ વખતે હું બેઠો હતો ને એક વિચાર હાથમાં આવી ગયો છે તમારી વાતમાંથી, તે ત્યારનું નથી થતું. મેં કે શું વિચાર હાથમાં આવી ગયો? કે સ્વામી હું ચાલતો નીકળ્યો ને પેલા ગાડીવાળા હોર્ન મારતા મારતા બાજુમાં જ નીકળે એટલે હું એની સામું જોઉં, પછી વિચાર કરું સમજ્યા કે આ લોકો ભલે કરોડપતિ છે કે અબજોપતિ છે કે લખપતિ છે અને ભલે 25-25 લાખની ગાડીઓ લઈને નીકળે છે, એમના ઘર આગળ 3-4 ગાડીઓ પડી હશે તો એ ડૉક્ટરે એમને રોજ 3 કિલોમીટર હાલવાનું કીધું હોય તો હાલે કે નહીં? કે સ્વામી હું એવો જ વિચાર કરું છું કે મારા ઘર આગળ 3 ગાડીઓ પડી છે પરંતુ મને ડૉક્ટરે હાલવાની સૂચના આપી છે કે મને ડૉક્ટરે વોકિંગ કરવાનું કહ્યું છે. એમનું શરીર વધી જાય પછી એ વોકિંગ કરશે, મારું ના વધે એટલે હું વોકિંગ કરું છું. કે અને એવો વિચાર કરું છું ઘરના આંગણામાં 3 ગાડી, એમને 3 પડી હોય તો એ વોકિંગ કરે છે રોજ સવારે જ. મહારાજ મને વોકિંગ કરાવે છે, બાકી ગાડીઓ 3 પડી છે. હું આમ આંખ બંધ કરીને જોઈ લઉં કે મારો એ મોટો બંગલો ને 3 ગાડીઓ પડી છે. સ્વામી આ વિચાર છે ને ત્યારથી મારે કોઈ દર મને દુઃખ જ નથી થતું કે લ્યો કોઈની ગાડી જોવું તોય. સમજ્યા? શાબાશ શાબાશ શાબાશ, બોલો રાજી થઈ ગયો હું તો. ધન્યવાદ કહેવાય. આનું નામ પોઝિટિવ થિંકિંગ કહેવાય, સમજણ કહેવાય. હંમેશા આપણે પણ આપણા જીવનમાં સમજણ જ કેળવો, વિચારધારા ઉપર, સમજણની વિચારધારા ઉપર ચાલો મુક્તો અને જુઓ એનો આનંદ કોક જુદો હોય. પ્રભુના બળે, આપણા બળે નહીં, મહારાજના બળે જા અને જુઓ મહારાજને ખૂબ પ્રાર્થના, હે મહારાજ, હે બાપા, હે બાપજી, કે ગમે ત્યારે અમે કથાનું શ્રવણ કરીએ બસ શ્રવણમાંથી અમારું જીવન બદલાય. અને એના માટે 3 વસ્તુ જરૂરી છે, વિચાર, વાણી અને વર્તન. બસ અમારા પોઝિટિવ બને એવી અમારી ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.